કોઈને મંગલાચરણ કરવું છે આજે? હું કરું. જય શ્રી હા કૃષ્ણ. કરો. હરે કૃષ્ણ. નો પ્રોબ્લેમ, કરો. ઓમ યજ્ઞાતિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમાદપ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવીશે નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વશીષે શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ઓમ કૃષ્ણ વાસુદેવાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ. બધાને જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. હરે કૃષ્ણ devotees. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ devotees. તો ગઈકાલે આપણો એક દિવસ પડી ગયો ભગવદ્ ગીતાનો. તો પ્લાનિંગ એવો છે કે આપણે આજે ભગવદ્ ગીતાનો ક્લાસ કરીશું અને પછી જોઈએ કે આગળ કાલે શું કરવું છે. તો બધા ઓકે છે ભગવદ્ ગીતાના ક્લાસ માટે? હા, એકદમ ઓકે. યસ. તો આપણે ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરના 19મા શ્લોક સુધી પહોંચ્યા હતા. તો એ પહેલા કોઈ રીકેપ કરી આપશે કે આપણે શું શું વાત કરી હતી? ને કલ્પનાબેન આ વખતે તમે નહીં કરો, ઓકે? કોઈ બીજું ડિવોટી? ઉમાકાંતભાઈ અને કલ્પનાબેન સિવાય કોઈ બીજું ડિવોટી? હું ઈચ્છું છું કે રીકેપ કરો કે આપણે શું વાત કરી હતી. ભગવદ્ ગીતા તો તમે રોજ વાંચો છો ને બધા? અધ્યયન કરો છો રોજ, રાઈટ? ભગવદ્ ગીતાનું કોઈ જવાબ નથી આપતું. ચિન્મય માતા પણ આવી અમે જાય. અધ્યયન કરીએ છીએ, પણ અમુક જ શ્લોકનું રિપીટેશન કરીએ છીએ. જેવી રીતે સપ્ત શ્લોકી ગીતા છે, ચતુશ્લોકી ગીતા છે, એક શ્લોકી ગીતા છે કે એક શ્લોકી ભાગવતમ છે, એનું રિપીટેશન કરીએ છીએ. આમ જે ભગવદ્ ગીતા એક શ્લોક બાય શ્લોક જ નથી કરતા. ઓકે, બરાબર છે. ઓકે, બરાબર છે. બીજા કોઈ કરે છે ભગવદ્ ગીતાનું રીડિંગ રોજ કરે છે? એક શ્લોક તો એક શ્લોક પણ કરે છે કે નથી કરતા? કોઈ કરે છે અહીંયા? અઠવાડિયામાં 1-2 વખત. મદન મોહિની કરો છો તમે અઠવાડિયામાં 1-2 દિવસ? વેરી ગુડ. ઓકે, તો તમે ચેપ્ટર
પ્રભુજી બહુ જ બધા વિડીયો છે, બહુ જ બધા ક્લાસીસ છે, શું કરીએ શું ના કરીએ. ઓકે, તો બહુ બધા વિડીયો છે ને બહુ બધા ક્લાસીસ છે. તો જ્યારે મૃત્યુ આવશે ત્યારે એવું કહેશો કે ઉભા રહો, મારે તો બહુ બધા વિડીયો ને ક્લાસીસ બાકી છે, તો હવે મારે હું આ બધું પૂરું કરું ત્યાં સુધી રાહ જો તું મારી, એવું કહીશું આપણે? એ વાત સાચી તમારી, કન્સિસ્ટન્ટ રહેવું પડે. પ્રાયોરિટી તો રાખવી પડે ને. આપણા જિંદગીમાં પ્રાયોરિટી શું વસ્તુ છે? ખરી વાત. આપણે ભગવદ્ ગીતાના આત્મજ્ઞાન વિશે વાત કરીએ છીએ અને આપણે એનું જ્ઞાન નથી લેતા, બીજું બધું જ જ્ઞાન લેવા તૈયાર છીએ આપણે. ના, રાઈટ? આ જ બધા ભગવાનના જ બધા વિડીયો જોઈએ, પણ આ બધું માઇન્ડ થોડું એ થઈ જાય છે. બધું કંઈક આવે એટલે પાછું એમાં ઇન્ટરેસ્ટ પડે, એટલે એ જોઈએ, પાછું પેલું જોઈએ. ઇન્ટરેસ્ટ પડે છે એટલે એમ આત્માની અંદર ઇન્ટરેસ્ટ નથી પડતો, બાકી બધામાં ઇન્ટરેસ્ટ પડે છે આપણો. રાઈટ? ખરી વાત છે. જે મેઇન છે, જે કોર છે એમાં નથી. જે ભૂખ લાગે છે તો કેવું ખાવામાં ઇન્ટરેસ્ટ થાય છે આપણો, કે શું બનાવીશું, શું આજે શું રાંધીશું, આજે મસ્ત મસ્ત પેટમાં શું નાખીશું, એ તો બધો સારો ઇન્ટરેસ્ટ પડે છે આપણને. સાચી વાત છે. એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ આત્માનું જ્ઞાન, જેનાથી તમે લિબરેટ થઈ શકો છો, તો એને તો રોજ રિપીટેશન કરવું પડે. આને તો ત્યારે મગજમાં જશે ક્યાં જઈને. આપણે રોજ ખાઈએ છીએ ત્યારે બોડીને નીડ પડે છે. 12 વાગે એટલે બોડી બપોરના 12 કે 1 વાગે એટલે અંદર પેટમાં ટન 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 ઘંટડી વાગે, નાખો નાખો નાખો, ટાઈમ થઈ ગયો, નાખો નાખો થાય ને, કારણ કે રોજ નાખીએ છીએ અંદર. એટલે તો એ રીતે તમે રોજ જો ભગવદ્ ગીતાનું જો ના કરતા હોય તો એટલીસ્ટ જે આપણે જે વર્સિસ જે કવર કરીએ છીએ, આજે હું થોડી મહેનત કરું છું, એ મહેનત પણ જો તમે નથી કરવા માંગતા, તો પછી આ મહેનત તમારા માટે તો, ચલો મારા માટે તો બરાબર છે કે મને તો રિપીટેશન કરું છું તો મને તો મારું તો બેઝ પાક્કો થાય છે, પણ તમારા માટે શું? આમાંથી તમારો ટેક અવે શું છે? સાચી વાત છે પ્રભુ. આપણી લાઈફમાં પ્રાયોરિટી હોવું જોઈએ. ઊંઘવાનો ટાઈમ થાય તો કેવા ઊંઘી જઈએ છે ફટ લઈને. એવું ખરી થાય વાત કે છે. 10 મિનિટ હું જાગું અને આ ભગવદ્ ગીતાના 2 શ્લોક જે છે એ હું કરું અને હું સમજું. ઊંઘતી વખત હું વિચારીશ કે આ શું હતું. એવું થાય છે? કદી નથી થતું. તો ભાઈ આપણે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકું? જે આત્મા, જે તમારા આત્મા માટે તમે આટલા રિસ્પોન્સિબલ નથી, તો ભગવાન કઈ રીતે પ્રાપ્ત થશે? કારણ કે આ બેઝ છે, આત્માનો બેઝ. આપણે બિલ્ડિંગ તમે જોઈ છે, મોટી બિલ્ડિંગ? તો બિલ્ડિંગમાં બેઝ હોય નીચે. બેઝ તમે અંદર ના નાખ્યો બરોબર, ખાલી ઉપરથી જ બેઝ નાખ્યો હોય, પછી થોડું પણ વંટોળિયું આવે કે થોડું ધરતીકંપ આવે તો આખી બિલ્ડિંગ પડી જાય. રાઈટ? તો આપણો બેઝ છે, આત્માનો બેઝ છે, એને તમે પાક્કું નથી કરતા, તો બાકી બધુંનું ઉપરનું જે પણ કરો છો ને, એ બધું એવું છે કે એક વાર થપેડો આવશે માયાનો અને બધું ઢળી પડશે. માયા તો રેડી જ છે તમને થપેડો મારવા માટે. હવે તમારે પ્રાયોરિટી બનાવવી પડશે કે મારે પ્રાયોરિટી શું, મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આત્માનું જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે કે પછી બીજું બધું ઇમ્પોર્ટન્ટ છે, કે યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ટિકટોકમાં રીલ્સ જોવી ઇમ્પોર્ટન્ટ છે? તમે નક્કી કરો. એનીવે, બીજા કોઈ ડિવોટી છે જે રેગ્યુલર ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઇન્દિરાબેન, હું આગળ નથી વાંચતી, પણ તમે જે કરાવો છો એ પાછું ફરીથી રિપીટ કરું છું. વેરી ગુડ. તો હું આ બધા વિડીયો તમને શેર કરું છું, એ તમે રિપીટેશન એ તમે સાંભળો છો રિપીટેશનમાં કે એક વાર સાંભળ્યું પછી રેકોર્ડિંગ નથી સાંભળતી. રેકોર્ડિંગમાં મજા નથી આવતી, એવું નથી સાંભળતી. મજા નથી આવતી. ઓકે, પણ તમે આજે તમે પ્રવચન આપો છો ને, એમાંથી અમુક પોઈન્ટ નોટમાં લખી લઈએ. અચ્છા, તો આપણે લાસ્ટ ટાઈમ શું વાત કરી હતી ઇન્દિરાબેન? ચલો વાત કરીએ. લાસ્ટ ટાઈમ આઈ થિંક ઈગો વિશે વાત કરી હતી, અહંકાર. બહુ કોમન થઈ ગયું. તમે એક્ઝેક્ટ મને વાત કરો, આપણે કયો શ્લોક હતો? 18મા શ્લોકમાં શું વાત કરી હતી આપણે એક્ઝેક્ટલી? 1-2 પોઈન્ટ. નથી ખબર. આત્માને બીજા રૂપમાં પરિવર્તન ના કરાય, પણ આપણે જયારે માણસ મરી જાય ત્યારે એના દેહને આપણે તરત જ કાઢી નાખવો પડે. આત્માના 3 ગુણ મેં તમને સમજાવ્યા હતા. કયા કયા છે? આત્માના 3 દેહ: અહંકાર, બુદ્ધિ અને
ના ચિત્ત ના નથી હા, ના એટલે જો આવું થાય આપણે એક જ કાંઈ વખત નહીં સાંભળીએ ભગવદ ગીતા ધ્યાન ના રવિવાર ટુ રાખીએ એટલે રવિવાર બરાબર છે. રવિવાર ટુ રવિવાર સાંભળીએ એટલે આમાં શું પ્રભુજી, થાય? હા, આત્મા છે, અવિનાશી છે, અમાપ છે અને સનાતન છે. વેરી ગુડ. યસ. તમારું નામ રીટા માતાજી લખે તમારું નામ રીટા નથી. માતાજી ને અમે બંને એટલે હસબન્ડ એન્ડ વાઈફ છે, તો અમે હા, લોકો એ રીટા માતાજીના મોબાઈલ પર જ જોઈન્ટ થઈએ છીએ. ઓકે. તમારું નામ પ્રભુ? ભૂપેન્દ્ર, ઉપેન્દ્રભાઈ. BHU ભૂપેન્દ્ર. ભૂપેન્દ્ર. અચ્છા, ભૂપેન્દ્ર. વાહ, મારા ભૂપેન્દ્ર પંડ્યા જે છે મને એ આપણા ગુજરાતી કથાકાર છે, મારા ફેવરેટ છે. તમારું સારું નામ છે, અચ્છા. ભૂપેન્દ્ર. યસ, વેરી ગુડ. એ ભગવદ અચ્છા, ગીતા પર કરે છે, ખબર છે, દર વર્ષે. એ તો બધું કરે છે, તો બહુ બધું કરે છે. આપણે શું કરીએ છીએ? મદન મોહિની. મોના બીજા એની બધા તો કથા આવે. કરે, આપણે શું કરીએ છીએ? વોટ એક્ઝેક્ટલી આર વી ડુઈંગ? પ્રભુજી, ગઈકાલે જે આપણે ક્લાસ જે હતો ને એમાં 2-3 વસ્તુ ખૂબ અગત્યની હતી. એક વસ્તુ જે એમણે વાત કરી કે ગ્રેટ ભક્ત અને પ્યોર ભક્તમાં શું ડિફરન્સ છે. હા, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી. ગઈકાલે તો નતો ક્લાસ આપણો, પણ અહીંયા લાસ્ટ ટાઈમ વાત નહીં, કરી. આપણો નહીં, એટલે પેલો ઇંગ્લિશ ક્લાસ હતો ને, તમે જે ક્લાસ જોઈન્ટ કરાવડાવ્યો હતો. હા, ઓકે. તો એ ક્લાસની અંદર બહુ સરસ 2 વાત કરી હતી. એક વાત કરી હતી કે ગ્રેટ ભક્ત કોને કહી શકાય અને પ્યોર ભક્ત કોને કહી શકાય. અને બીજી એક વાત જે કરી હતી, 2 ઉદાહરણ જે આપ્યા હતા. એક ઉદાહરણ આપ્યું હતું હરિદાસ અને બીજું છોટે હરિદાસનું ઉદાહરણ હતું. યસ. તો હરિદાસ જે છે, ઇવન એટલે માની લો કે યુઝ ટુ વિઝિટ પ્રોસ્ટિટ્યુટ, તો પણ ચૈતન્ય મહાપ્રભુએ એને માની લો કે માફ કર્યો હતો, કારણ કે એ ફર્સ્ટ લેવલના ભક્ત હતા. એટલે જે કહી શકાય, એમને પાછું એક ઉદાહરણ બી આપ્યું હતું સાથે સાથે, કે માની લો કે નાનું બાળક હોય 4-5 મહિનાનું કે વર્ષના નાની ઉંમરનું, અને માના ખોળામાં જો એ કદાચ માની લો કે ટટ્ટી કરે કે સુસુ કરે, તો એને મમ્મી એના ઉપર ગુસ્સે નથી થતી, એની કેર લે છે અને એને સાફ કરે છે. પણ આ જ વસ્તુ જો 5 વર્ષનું બાળક થઈને માના ખોળામાં કરવા આવે, તો માં એના ઉપર થોડું એ કરે છે કે તારામાં હજુ આટલી અક્કલ નથી આવી એમ. અને જો કદાચ 10 વર્ષનું બાળક છે અને માના ખોળામાં કરે ને, માં એને એક તમાચો પણ મારી દે. હવે એટલે બહુ સરસ એક્ઝામ્પલ હતો કે એ જે હરિદાસ જે હતા, એ હરિદાસ ફર્સ્ટ લેવલના ભક્ત હતા. એટલે એનામાં હજુ જે કહેવાય દુનિયાવી પેલી લાલસા કે બધું હજુ ગયું નથી એનામાં, ભક્તિ તરફ વળ્યા નથી એમ. અને છોટે હરિદાસ છે, એ સંન્યાસી લેવલના હતા. એમણે ખાલી જ્યારે ભિક્ષા માંગવા ગયા ને જ્યારે એક માતાજી પાસે ભિક્ષા લેતી વખતે એમની સાથે ઇન્ટિમસીથી જ્યારે થોડું વાતચીત કરી, તો ચૈતન્ય મહાપ્રભુ એને માફ નથી કરતા કે હજુ આટલા લેવલે પહોંચ્યા પછી પણ તમારામાં આ જે ડિટેચમેન્ટ આવવું જોઈએ, જે એ આવવું જોઈએ, કેમ નથી આવતું એમ. અને 1 વર્ષ સુધી ચૈતન્ય મહાપ્રભુ એમને માફ નથી કર્યા. અલ્ટિમેટલી હી સુસાઇડ, છોટે મહાપ્રભુ. એટલે ગ્રેટ ભક્ત જે હોય એ શાંતિ તરફ હોય, કદાચ એ હેપીનેસ ને થોડો માની લે કે અનુભવ કરતો હોય, પણ જે પ્રેમનો પૂરેપૂરો અનુભવ કોણ કરી શકે? કે જે પ્યોર ભક્ત હોય. તે એનામાં પ્રેમ સિવાય બીજું કાંઈ જ નહીં હોય. કોઈ પણ જાતની શાંતિ પણ એને નહીં જોઈતી હોય, કોઈ જાતની એને હેપીનેસની પણ મહત્વાકાંક્ષા કે કાંઈ જ નહીં હોય એમ. તો બહુ સરસ ગઈકાલે. અને પછી જ્યારે સેશન, પ્રભુજીનું સેશન તો 10-15 મિનિટનું જ 15 મિનિટનું જ હતું મેક્સિમમ, પણ પછી જે ડિસ્કશન થયું કે ચૈતન્ય મહાપ્રભુએ આજે હરિદાસ અને છોટે હરિદાસનું જે એ આપેલું છે ચૈતન્ય ચરિત્રામૃતમાં, તો એમનું પોઈન્ટ વાઇઝ એમણે ડિસ્કશન કર્યું. બહુ સરસ ડિસ્કશન હતું એમ. યસ, પણ આમાં તમે થોડી ગફલત કરી દીધી. બરાબર કીધું તમે. તો જે સુસાઇડ કરે છે છોટે હરિદાસ છે, ને હરિદાસ ઠાકુર જે તમે કહો છો એ તો નામાચાર્ય છે, એ શુદ્ધ ભક્ત છે. એટલે તમે થોડું નામમાં થોડું ટ્વિક થઈ ગયું. જે હરિદાસ ઠાકુર છે
એને લોકો જેલસી કરતા હતા. તો એક જેનો ત્યાં રાજા હતો, જે કિંગ ખાન હતો, એ મોકલે છે કે જા તું જઈને એને આજે હરિદાસ ઠાકોર, કારણ કે હરિદાસ એ પોતે મુસલમાન હતા, પણ ભગવાન એનું પાછળની પણ સ્ટોરી છે, બેકગ્રાઉન્ડ સ્ટોરી. એ એકચ્યુઅલી પોતે બ્રહ્મા છે. જે બ્રહ્મા જે આપણા ક્રિએટર છે એ પોતે બ્રહ્મા છે. તો બ્રહ્મા મુસલમાન બનીને કેમ આવે છે? કારણ કે જ્યારે લીલા બ્રહ્મ વિમોહન લીલા કરે છે ભગવાન, ત્યારે શું કરે છે? બધાને ચોરી લે છે. તો જ્યારે એમનો પછતાવો થાય છે કે મેં ભગવાનને એના વ્રજવાસીઓથી દૂર કરી દીધા છે, એટલે પોતે જ્યારે ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ બનીને આવે છે, ત્યારે પોતે મુસલમાનનો દેહ ધારણ કરીને આવે છે, અને પોતે ભગવાન શ્રી કૃષ્ણનું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જે મહામંત્ર છે, એને કેટલું 192 રાઉન્ડ્સ કરતા હતા એટલે ઓલમોસ્ટ 22 કલાક, ખાલી 1.5 કલાક કે જેવું જ ઊંઘતા હતા રહ્યા. એ જે હરિદાસ ઠાકુર છે એને મોકલે છે એક પ્રોસ્ટિટ્યુટ ને કે તું જઈને એને ટેમ્પ્ટ કર, એટલે એને તું લલચાવ. તો ત્યારે જે ગુફામાં બેઠા હોય છે એ હરિદાસ ઠાકુર, ત્યારે જે આવે છે પ્રોસ્ટિટ્યુટ, એ નથી પ્રોસ્ટિટ્યુટ ના ઘરે જતા, પ્રોસ્ટિટ્યુટ એના ત્યાં આવે છે. તો એ જોવે છે તો કે છે કે મારી ઈચ્છા પૂરી કરો. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે કે મારા જો રાઉન્ડ બાકી છે ચાન્ટ કરવાના, તો તું અહીંયા બેસ અને મારા રાઉન્ડ પૂરું થાય પછી તારી મનોકામના પૂર્ણ કરીશ. હવે એ તો 22 કલાક ચાન્ટિંગ કરે છે, ખાલી 1.5 કલાક જ મળે છે. ત્યાં સુધી પેલી જે પ્રોસ્ટિટ્યુટ હોય છે એ સૂઈ જાય છે, કારણ કે તો એને તો બોરિંગ લાગે છે, આ શું કરે છે. તો જ્યારે ઉઠે છે ફરીથી, ત્યારે જોવે છે કે અરે, તો કે છે કે સોરી, મારા રાઉન્ડ બધું બાકી છે, એમ કહીને 3 દિવસ પસાર થઈ જાય છે, 3 રાત ને 3 દિવસ. તો એ એટલા શુદ્ધ ભક્તો હોય છે ભગવાનના કે ખાલી એટલું એ હરે કૃષ્ણના મહામંત્ર 3 દિવસ 3 રાત સાંભળે છે કે પ્રોસ્ટિટ્યુટ, તે પોતે ભક્ત બની જાય છે ભગવાનની અને માફી માંગે છે કે મને ક્ષમા કરો. તો એ હરિદાસ ઠાકોર છે. તમે જે છોટા હરિદાસનું કીધું એનું રીઝન જુદું છે. એનું એવું છે કે પોતે સંન્યાસ ધારણ કરે છે, અને સંન્યાસી બનીને માધવી દેવી નામની જે સ્ત્રી છે એના પર કુદ્રષ્ટિ નાખે છે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તું સંન્યાસી બન્યો છે, સંન્યાસ એટલે બધો ત્યાગ, તું બધો ત્યાગ કર્યો છે તે, અને તો પણ તું કુદ્રષ્ટિ રાખે છે, એટલા માટે એનાથી નારાજ હતા. એમાં ફરક છે. પ્રભુ ગઈકાલે જે વાત કરી ને તેમાં એવી વાત હતી કે જે હરિદાસ ઠાકુર જે છે તે એમાં એવું વર્ણન કર્યું હતું એ લોકોએ કે પ્રોસ્ટિટ્યુટ ને ત્યાં જાય છે અને ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે છે તો એ દોડતા દોડતા ત્યાં જાય છે અને પોતાના ખભા પર મૂકીને એમને પાછા લઈ આવે છે. એવું 3 વખત થાય છે. આમાં જરા છે ને જાણવામાં થોડી મિસ્ટેક છે. એક છોટા હરિદાસ છે ને બીજા જે હરિદાસ છે ને એ જે હરિદાસ ઠાકુર છે ને આચાર્ય એનો વર્ણન નથી, પણ કાલકૃષ્ણ દાસ હતું કોઈ એમનું નામ આપેલું. હા, તો એનું હરિદાસ કીધું એટલે મને નામ એ પ્રભુજીએ પણ હરિદાસ જ કીધેલું, પછી ક્લેરિફાઈ કર્યું હતું. અચ્છા, ઓકે, વેરી ગુડ, યસ, થેન્ક યુ જેનિશ પ્રભુ. હા, તો એ જુદા છે તો પછી નામ. હા, સો આપણે કારણ કે હરિદાસ ઠાકુર કહીએ તો અમારા ગૌડીય સંપ્રદાયની અંદર હરિદાસ ઠાકુર એટલે ઓનલી નામાચાર્ય. પણ એમાં હરિદાસ ઠાકુર નહોતું કીધું, એમણે હરિદાસ જ કીધું હતું એમ. હરિદાસ કીધું. ઓકે, ખાલી હરિદાસ. પછી એમને ક્લિયર કર્યું ને એ પ્રમાણે નામ પણ એમને આપ્યું હતું કે એમનું નામ રિયલ આ હતું એમ. અચ્છા, ઓકે. અને પોતે મુસલમાન હતા, બરાબર ને? પોતે મુસલમાન હતા ને એ હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર જે એ મુસલમાન હતા. આ હરિદાસ ઓકે, એનીવે, વેરી ગુડ, યસ. પણ એ તો વેરી ગુડ છે, પણ આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ તો ભગવદ્ ગીતાની અંદર મને લાગતું નથી આપણે ઓલમોસ્ટ 20 જણા જેવા જોઈન થઈએ છીએ ઓનલાઈન, પણ મને લાગતું નથી, આઈ થિંક હું એટલો શુદ્ધ નથી કે હું તમને એટલો પ્રોત્સાહિત કરી શકું કે તમે ભગવદ્ ગીતાનું અધ્યયન એટલીસ્ટ એક શ્લોક એક દિવસમાં કરો. તો એ મારી મિસ્ટેક છે, મારી કચાશ છે, તો હું ક્ષમા માંગુ છું કે હું તમને એટલું બધું એન્કરેજમેન્ટ નથી કરી શકતો. ના પ્રભુજી, અમારી ભૂલ છે. ના પ્રભુ, એ તો અમારી ભૂલ કહેવાય, કારણ કે અમારે સમજીને સ્ટડી કરવાનું. અમારી ભૂલ છે, તમારી ભૂલ નથી. અમે કેરલેસ છે.
આજથી હજુ એટલીસ્ટ એક શ્લોક તો વાંચીને જ સુઈશું. પ્રભુ અમારી ફરજ છે ને તમારા ગુરુ શિક્ષાને સફળ બનાવવાની હોવી જોઈએ, એટલે મહેનત કરવી પડે. હજુ પણ અમારી પ્રાયોરિટી બદલાઈ નથી પ્રભુજી. હા, પ્રાયોરિટી નથી બદલાઈ. એ જ એટલે હું એક પ્રયત્ન કરવા માંગુ છું કે તમારી પ્રાયોરિટી સમજો. જો તમે નહીં સમજો એમાં મિસ્ટેક, એમાં તમારે તમારો સંપૂર્ણ પ્રયાસ તમારો છે, પણ જે કહી શકાય ને, ઘણી વખત ગુરુ જ્ઞાન આપતા હોય ક્લાસની અંદર ટીચર, પણ જે એબ્ઝોર્બ કરવાનું છે તે સ્ટુડન્ટે કરવાનું છે. બરાબર. એટલે એ અમારામાં થોડી કચાશ છે કે જે અમે હજુ કદાચ એ નથી કરી શકતા એમ, અને કદાચ સાથે રહીશું તો ધીરે ધીરે આવી જશે. તો હું તમને એટલે માટે જ પ્રાર્થના કરું છું. તમને આજે રીલ પણ તમને મેં એક ફોરવર્ડ કરી હતી ગ્રુપમાં, કે આ પ્રેમાનંદ મહારાજ કે છે કે નામ લેવું, ચેન્ટિંગ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમને એક્ઝામ્પલ આપે છે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશમાં મરી ગયા, રાઈટ, તો એ લોકો પોતે જીવતા સળગી ગયા છે, રાઈટ. તો કેટલું એ દર્દ પોતાની જાતને મૂકો. આપણે થોડું બળી જઈએ છીએ ગેસ ઉપર, આપણે માતાઓ બધી રોટલી બનાવતી હોય છે, રાઈટ. રોટલી બનાવતી અને ભાપ થોડી અડી જાય તો કેવું આમ 2 દિવસ સુધી કેવું દર્દ થાય છે. તો આખા માણસ જીવતો સળગી જાય અંદર, તો કેવું એને કેવું ફીલ થતું હશે. તો વિચાર કરો, પોતાની જાતની સિચ્યુએશનને મૂકો કે જો તમારી જોડે આવું થાય તો તમને ઉપર લઈ જવા માટે શું છે? તમે ઉપર જશો ભગવાનના ઘરે, કે જે પણ આગળ તમારી ગતિ છે, તો શું લઈ જશો તમે? આ તમારે જે બધી ઇન્ટરેસ્ટ, તમારા જે બધા છે ઇન્ટરેસ્ટ, જે આપણા દેહના બધા ઇન્ટરેસ્ટ છે, એ બધા તો જોડે આવવાના નથી, રાઈટ. નામ જ આવવાનું છે જોડે, પણ નામ તો આપણે લીધું નથી. તો પછી આપણી અધોગતિ તો પાકી જ છે, કારણ કે એ તો કમોત છે. એ જે મોત થઈ બિચારાઓની, જેટલા લોકો મરી ગયા, એ બધી તો કમોત છે. એટલે અકાળ મૃત્યુ કહેવાય એને. એ સ્વાભાવિક મૃત્યુ નથી. તો એ અકાળ મૃત્યુ માટે આપણે રેડી રહેવું જોઈએ, કારણ કે મૃત્યુ તો ગમે તે ટાઈમે આવવાની છે. હું બોલું છું ને, મારી મૃત્યુ થઈ શકે છે, તો મારે એના માટે રેડી હોવું જોઈએ. તો રેડી કઈ રીતે થાય? કે જે વારંવાર જ્યારે ભગવદ્ ગીતા, હું તમને એવું નથી કહેતો કે આખી ભગવદ્ ગીતા રોજ વાંચી જાઓ, ના, એવું નથી કરવાનું આપણે. પણ એટલીસ્ટ આપણે સેકન્ડ ચેપ્ટરમાં આત્માનું જ્ઞાન અહીંયા આપણે લઈએ છીએ, તો એટલીસ્ટ એટલા વર્સિસ તો તમે ટ્રાય. હું એવું નથી, રિમેમ્બર કરો, વાંચો, એનું તત્વ સમજવાનો જ ટ્રાય કરો. કારણ કે ટ્રાય કરશો તો કોઈક દિવસ પ્રેક્ટિસમાં મુકાશે, અને પ્રેક્ટિસમાં જે દિવસે મુકાશે, તમને એટલો બધો આનંદ થશે લાઈફમાં, કે એનો અનુભવ તમે કોઈ બીજાને શેર પણ નહીં કરી શકો. તો પ્રાર્થના છે તમને બધાને, પ્લીઝ, કે તમારા માટે કહું છું હું, કે મહેરબાની કરીને એટલીસ્ટ એક શ્લોક વાંચવામાં 5 મિનિટ નથી થતી. આપણા વડે 5 મિનિટ આપણા માટે નથી, તો આપણે આપણા ઉપર શું કેવું? મારે ભાઈ બહુ લેક્ચર નથી આપવું. તો ચલો, ફરીથી મને એવું લાગે છે કે આપણે બધાને ફરીથી એક રીકેપ હું ફટાફટ કરી આપું, તો તમને ફરીથી આપણે બેક ટુ ટ્રેક થઈ જઈશું. અને પ્રાર્થના છે કે જ્યારે આપણે નેક્સ્ટ ફરીથી મળીશું ભગવદ્ ગીતા માટે, ત્યારે તમે એટલીસ્ટ તમે કશુંક, તમને કોઈ પૂછે આત્મા વિશે, આત્માનું જ્ઞાન વિશે, કશુંક તો કહી શકો તમે. આપણે જ્યારે કોઈ મરી જાય છે, આપણા ઇન્ડિયામાં પણ છે ને, હવે તો અમેરિકા અને કેનેડામાં પણ આ ફેશન છે. કોઈ મરી જાય પછી અમારા અહીંયા તો ફ્યુનરલ હોમ હોય છે અહીંયા બધા, તો એના માટે એક મોટી એક શું કહેવાય, એક સેરેમની તો ના કહેવાય, ગેટ ટુગેધર રાખવામાં આવે છે. અને એ વ્યક્તિ વિશે પછી એના જે નજીકના કુટુંબવાળા વ્યક્તિ હોય, કે જે ઓળખતા હોય, એ 5-10 વસ્તુ બોલતા હોય, કે ફલાણા વ્યક્તિ આવા હતા, આટલા સારા હતા, આમ હતા, પેલા હતા, ઢેકણા પૂંછડા બોલે, રાઈટ. અમુક લોકો ભગવદ્ ગીતાનો પાઠ કરે, જોઈને પણ કરે, અધ્યાય 15મો કરે, કે જે પણ કરતા હોય, રાઈટ. પણ વિચાર કરો કે તમારા નજીકનું કોઈ વ્યક્તિ ના કરે નારાયણ, આજ નહીં તો કાલે જવાનું જ છે, રાઈટ. તો તમને કોઈ અચાનક બોલવામાં કે લો માઇક પકડાઈ દે કે બોલો, તમે શું કહેશો? તમે આત્મા વિશે શું સમજાવશો બીજાને? તમે જ્ઞાન લો છો, પણ એને આત્મસાત નથી કરતા, તો નહીં થાય, નહીં મેળ પડે. તો પ્લીઝ આત્મસાત કરવાનો ટ્રાય કરો. 5-10 મિનિટ તમારા જિંદગીની એટલી તો કાઢો તમે. ઓકે, બહુ લેક્ચર થઈ ગયું. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરવે નમઃ.
જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. તો આપણે ફરીથી એક ક્વિક રીકેપ કરી લઈએ અને પછી આગળનો આજે શ્લોક, આજે મારે 2 શ્લોક લેવા છે. લેટ્સ સી કેટલો ટાઈમ છે. 20મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, તો આપણે એ પણ જોઈશું જો ટાઈમ હશે તો. તો વેરી ક્વિક રીકેપ. તો આપણે બધાને ખબર છે કે પહેલા અધ્યાયનો અંત જ્યારે થાય છે ત્યારે અર્જુન પોતે રથ પાછળ બેસી જાય છે, રથની પાછળ બેસી જાય, કારણ કે હું યુદ્ધ નહીં કરું એમ કરીને એને શોકમગ્ન થઈ જાય છે. અને જ્યારે બીજું સેકન્ડ ચેપ્ટરની અંદર પહેલા જ વર્ષની અંદર કહે છે કે કેવો હોય છે અર્જુન, તો એના આંખોમાંથી આંસુ હોય છે અને વિષિદંત હોય છે, એટલે બહુ દુઃખી હોય છે. ત્યારે એ જોઈને મધુસૂદન બોલવાનું ચાલુ કરે. મધુસૂદન એટલે ભગવાન શ્રી કૃષ્ણ 2 શ્લોક બોલે છે, ભગવાન પાછળ ચૂપ થઈ જાય છે. તો પહેલો શ્લોક બોલે છે શું? કુતસ્વાકસમલમિદમ વિશ્વે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ અસ્વર્ગ કીર્તિકરમ અર્જુન. કહે છે કે કુતસ્વા ક્યાંથી આવ્યા, આ નબળાઈ તારામાં ક્યાંથી આવી જ્યારે સામેની પરિસ્થિતિ કેવી વિષમ છે. માન લો કે કોઈ બોર્ડર ઉપર ઊભા છે આપણા સૈનિકો, આપણા ભારતના જવાનો, ને સામેથી પાકિસ્તાન વાળા ટેન્ક લઈને આવે છે ને બધું બોમ્બબારી કરે છે, અને પેલા બધા સૈનિકો ઊભા છે બંદૂક લઈને કે ના 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 ના, મને તો બહુ શોક થાય છે, હું જતો રહું. તો આપણી રક્ષા કોણ કરે? તો અર્જુનને પણ એવું થયું છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારું આ જે વ્યવહાર છે એ યોગ્ય નથી. અને કેમ યોગ્ય નથી? કારણ કે એ તને અસ્વર્ગીય એટલે અકીર્તિ ને અસ્વર્ગ એટલે સ્વર્ગમાંથી પણ દૂર કરશે અને કીર્તિથી પણ દૂર કરશે. પછી ભગવાન શું કહે છે? ક્લબ્યમ માં સ્મગમય. અહીંયા કહે છે કે ક્લબ્યમ એટલે નાબર્દ ના બનીશ તું. પાર્થ નેતૃત્વ યો ઉપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્ત્વા તિષ્ઠમ પરંતપ. તારું મન કેવું બનાવી દીધું છે? તું દૌર્બલ્ય, કેમ? તું તો પરંતપ છે. પરંતપ નો મતલબ શું છે? જે ઓસ્ટિરિટી કરે છે, રાત્રે પણ એ બધા ઊંઘી જાય પણ એ પોતે બાણ ચલાવીને અભ્યાસ કરે, એવો તું પરંતપ છે. અને તું અત્યારે તારું હૃદય શુદ્ર હૃદય દૌર્બલ્યમ બની ગયું છે. આવું કેમ? ત્યારે અર્જુન જવાબ આપે છે, ચોથા શ્લોકમાં રિપ્લાય કરે છે કે કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભી પ્રીતિયોસ્યાસ્મિ પૂજા હાર્યવદી સુદન. એવું કહે છે કે હું ભીષ્મ અને દ્રોણ જેવા જેને પૂજા કરાય એવા લોકો પર ઈશુભી હું બાણ કઈ રીતે ચલાવી શકું? આગળ કહે છે કે પછી હું એવું કરીશ તો હું ગુરુ હંતા બનીશ, આ બનીશ, તે બનીશ. તો એના કરતા હું ભીખ માગું એ સારું નહીં? હવે આ બધું સાંભળીને આ બધું કહે છે ત્યારે કૃષ્ણ ભગવાન હસે છે, મુસ્કુરાવે છે. ત્યારે બહુ ફેમસ 7મો શ્લોક છે, કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેત યશ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યતે અહમ સાધિમામ તમ પ્રપન્યમ. તો શું કે છે કે હું મારા કાર્પણ્ય દોષના કારણે ધર્મ સંભૂઢ થઈ ગયો છું, કન્ફ્યુઝ થઈ ગયો છું. તો હવે મારું હિત શામાં છે એ તમે નક્કી કરો, અને હવે મને ઇન્સ્ટ્રક્શન આપો. હું તમારો શિષ્ય બની ગયો છું. શિષ્ય તે અહમ સાધિમામ ત્વમ પ્રપન્યમ, તમારી શરણમાં આવ્યો છું. આવું કહીને તરત શું કે છે અર્જુન 8મા શ્લોકમાં? નહીં પ્રપશ્યામી મામુપનુદ્યાન યચ્છૈવ કામેશ્વને ઇન્દ્રિયાણમ અવ્યાપ્ય ભૂભાભ્યસ્ય પ્રદનમ રાજ્યમ શુરાણાપી ચાતવ્યમ. અર્જુન શું કે છે કે આવું મારી ઇન્દ્રિયોનો શોક થાય છે, આ બધી વાત કરે છે. પછી શું કે છે? આપણે શું કહેવાય, એક એક્સપ્લેનેશન આપે છે. જ્યારે ભગવાન કે છે ક્લબ્યમ બને એટલે કે તું નામર્દ ના બનીશ, તો કે છે ના 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 ના, એવું નથી નામર્દ બનવું. આ તો મારે બધા પૂજાના યોગ્ય છે, મારા ભાઈઓ બંધુઓ છે એટલે નથી મારતો, નહીં તો સામે કોઈ પણ આવે તો મારી નાખું, એવું કહે છે. એટલે આપણે અમુક વખત આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, રાઈટ, આપણી નબળાઈ છુપાવવા માટે. તો ભગવાન પછી 11મા શ્લોકથી ચાલુ કરે છે બોલવાનું, કન્ટિન્યુઅસ ચાલુ જ છે ભગવાનનું બોલવાનું. તો ભગવાન શું કે છે? અશોચ્યના અનાવશોચ્યસ્તવમ પ્રજ્ઞાવાદાસ ભાસસે ગતાસુ નગદાસુ ચૈવ નાનુ શોચિત પંડિત. પંડિત એટલે જ્ઞાની કોને કહેવાય? કે જે જતા રહ્યા છે એના માટે પણ શોક નથી કરતા, અને જે જવાના છે એનો પણ શોક નથી કરતા. એનો મતલબ શું? જતા રહ્યા છે એટલે ખાલી વ્યક્તિની વાત નથી કરતા. આપણા લાઈફની અંદર પણ પ્રોબ્લેમ છે. અમુક વખતે આપણી માન લો કે આપણા લાઈફની અંદર કોઈ વેલ્થ હોય ને અચાનક જતી રહે, તો આપણે એના પર રોવાનું ના હોય, કારણ કે વેલ્થ પહેલા પણ તમે જન્મ્યા હતા ત્યારે એ નથી. તમે જન્મ્યા, થોડી મહેનત કરી એટલે ધન સંપત્તિ આવી ને હવે જતી રહી છે. તો એના માટે જે પંડિત વ્યક્તિ છે એ કદી શોક નથી કરતો. કેમ નથી કરતો? કે આ તો આવવાનું જવાનું છે.
કશું પરમેનન્ટ નથી. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ જ સમજાવે છે, કશું પરમેનન્ટ નથી. આજે તમારી જોડે છે, કાલે કોઈ બીજાના જોડે છે, કાલે પરમ દિવસે ત્રીજાના જોડે છે. પછી આગળ શું કહે છે ભગવાન કૃષ્ણ? બહુ ફેમસ શ્લોક છે, 13મો શ્લોક, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. બહુ સુંદર વાત કરે છે કે આ દેહની અંદર જે આત્મા રહેલો છે એ કેવો છે? એ ટ્રાન્સ માઇગ્રેશન કરે છે. તો આ શરીર જે છે એ કુમાર, આપણે જન્મ લઈએ છીએ, પૌગંડ અવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એમાંથી પસાર થાય છે. પણ એ રિયલી દેહ તો એવો ને એ જ છે. આ બોડી ચેન્જ થતી રહે છે, આ બોડી ચેન્જ થાય છે. ભગવાન કહે છે અહીંયા કે જે ધીર વ્યક્તિ છે, ધીરસ્તત્ર ન મુહ્યંતિ. એ ધીર એટલે જે સોબર, જે પેશન્ટ વાળો વ્યક્તિ છે, જેને ખબર પડે છે તત્વ શું છે, એ મૂંઝાતો નથી. પછી આગળ શું કહે છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો અનિત્યાસ્તામ તિતિક્ષ્વ ભારત. જે 14મો અને 15મો શ્લોક છે, મેં તમને ઘણી વખત કીધું છે કે સુખ અને દુઃખ ને જેને સમજવું છે એના માટે છે આ 14મો 15મો શ્લોક. બહુ સુંદર વાત કરે છે કે સુખ અને દુઃખ એવું છે, શીતોષ્ણ સુખ દુઃખદા, પણ કઈ રીતે આવે છે? માત્રા સ્પર્શા. હા, તો માત્રા સ્પર્શાનો મતલબ છે કે આપણે સેન્સ ઓબ્જેક્ટ ની જોડે આપણી ઇન્દ્રિયો કનેક્ટ થાય છે. ઘણી વખત હું એક ફેમસ એક્ઝામ્પલ આપું છું તમને, ગુલાબજાંબુનું. ગુલાબજાંબુન, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ને હા, પ્રભુજી એ જ ને. ગુલાબજાંબુન પડ્યું છે ત્યાં સુધી આપણને કોઈ વાંધો નથી, પણ એને એન્જોય કરવું હોય તો મોંમાં નાખવું પડે. તો જેવું ગુલાબજાંબુ એટલે સેલ ઓબ્જેક્ટ છે એનો, એને એ ઓબ્જેક્ટ ને એટલે ઇન્દ્રિય ઓબ્જેક્ટ છે એ તમે જ્યારે ઇન્દ્રિયને ટચ કરો છો એટલે જીભ ઉપર મૂકો છો તેનો સ્વાદ આવે છે, તો એનાથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. અને મરચા વાળું કશું ખાઈએ તો દુઃખ પ્રાપ્ત થાય છે. તો શું કહે છે? કેવા છે આ સુખ દુઃખ? આગમા પાયનો અનિત્યાસ. અનિત્યાસ એટલે પરમેનન્ટ નથી, આ આગમા પાયનો અનિત્યાસ, આનારા જનારા. આવવાના છે. યસ. પછી આગળ શું કહે છે? તો આગળ છે કે નાસતો વિદ્યતો ભાવો ન ભાવો વિદ્યતે સત ઉભયોરોપી દ્રષ્ટો અંતસ્ત્વતુ તત્વદર્શિભિઃ. આપણે વાત કરી હતી મેં તમને કે રિયલ અને અનરિયલ શું છે. સત નાસતો વિદ્યતે ભાવો એટલે ભગવાન શું કહે છે કે જે અસત જે છે એની કોઈ સત્તા નથી. ન ભાવો, ન ભાવનો મતલબ છે કે જેની સત્તા નથી. વિદ્યતે ભાવ સત, સત એટલે સત્ય શું છે? આત્મા છે, એની જ સત્તા છે. આ બોડીની અંદર સત્તા કોની છે? આ બોડી છે એ મારું, હું નાનો હતો ત્યારે આટલું મોટું બોડી લઈને જન્મ્યો હતો? ના, હું નાનો હતો, પછી ધીમે 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 મોટો થયો, અત્યારે આ બોડી છે. અમુક 15-20 વર્ષ પછી મને જોશો તો હું એક્ઝેક્ટલી સેમ નહીં દેખાવું, હું થોડો ગયડો થઈ ગયો છું, મારા વાળ બધા ધોળા થઈ ગયા હશે, રાઈટ? તો અહીંયા શું કે છે કે સત અને અસત ને જે જાણે છે, ઉભયોરપી દ્રષ્ટો, જે સમજે છે એ શું કે એ કોણ છે? તત્વદર્શી ભી. એને તત્વને પકડી લીધું છે કે તત્વ શું છે? આ આત્મા છે, જે ના તો નાનો થાય છે, ના મોટું થાય છે, ના તો એને યુવાની અવસ્થા આવે છે, ના તો વૃદ્ધાવસ્થા આવે છે. આ બધો શરીરનો ખેલ છે. અને શરીર કેવું છે? અસત છે. એ તો આજે છે ને કાલે નથી. આજથી 40 વર્ષ 42 વર્ષ પહેલા હું નતો, અત્યારે છું, આવતા 25-30 વર્ષ સુધી રહીશ, પછી જતો રહીશ. તો એ અસત છે. તો અસત અને સતમાં ભેદ જે કરે છે એ જ એને જ્ઞાની ભગવાને કીધો છે. પછી આ ભગવાન 17મા શ્લોકમાં શું કહે છે? અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્ય ન કિશ્ચિત કર્તમ અર્હસી. તો ભગવાન શું કહે છે કે સમગ્ર શરીરમાં જે વ્યાપ્તો શું છે? આત્મા છે, પણ સમગ્ર શરીરમાં એની ચેતના ફેલાયેલી છે. અને કેવો છે આત્મા? અવિનાશી છે. અવિનાશી. હા, એ અવિનાશી છે. પછી 18મો શ્લોક આપણે જોયો તો લાસ્ટ ટાઈમ, ત્યાં ભગવાન શું કહે છે? અંતવંત ઇમે દેહા નિત્યસ્તુક્તા શરીરાણી અનાશીનો પ્રમયસ્ય તસ્માન યુદ્ધસ્વ ભારત. તો ભગવાન કહે છે કે નાશવંત નથી, પણ કેવો છે? આ દેહ જે છે એ નાશવંત છે, આત્મા નાશવંત નથી, પણ કેવું છે? નિત્ય છે, ઇટરનલ છે. અને કેવું કે છે? અવિનાશી છે ને અપ્રમેય, જેનું માપ નથી કાઢી શકાતું. એટલા માટે તું યુદ્ધ કર. આ શરીરનું માપ કાઢી શકાય છે, પણ આત્માનું માપ નથી કાઢી શકાતું. તો આપણે અહીંયા સુધી વાત કરી હતી. પણ બધાને યાદ થઈ ગયું? બધાને રિકેપ થઈ ગયું? ચોક્કસ. તો આવતા વખતે આપણે આ રીતે, જે રીતે હું બોલું છું એ રીતે બોલશો બધા? એટલું બધું તો નહીં બોલાય, પણ થોડું ઘણું યાદ રહેશે. હા, તો થોડું We'll ઘણું try. યાદ. બોલીશું, we'll try. હા,
ઓકે, વેરી ગુડ. તો ભરતભાઈ ચલો આજે તમે સમજાવો ત્યારે બીજા બધાને પ્લીઝ માઇક બંધ કરવાનું કહેજો ને, બહુ ડિસ્ટર્બન્સ લાગે છે. હા ચોક્કસ. બધાને પ્લીઝ પ્રાર્થના છે કે તમારું માઇક પ્લીઝ ઓફ રાખો. તમારે બોલવું હશે તો હું તમને ઓપોર્ચ્યુનિટી આપીશ. રાઈટ, થેન્ક યુ. હરે કૃષ્ણ. તો 18મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. જેના જોડે ભગવદ્ ગીતાની બુક નથી એ કોઈ ટેન્શન ના લો, તમારા સ્ક્રીન ઉપર દેખાય છે તમને. તો 19મો શ્લોક, સોરી, એ તમારા સ્ક્રીન ઉપર છે. આપણે પહેલા શ્લોકને રિસાઇટ કરીશું, પછી અનુવાદ અને ભાવાર્થ સમજીશું, અને પ્રયત્ન હું કરીશ કે એનું તાત્પર્ય તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જય શ્રીલ પ્રભુપાદ. તો 19મો શ્લોક આ પ્રમાણે છે તમારા સ્ક્રીન ઉપર. येन वेति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानितो नायं हन्ति न हन्यते. હું ફરીથી રિસાઇટ કરું છું. ય એનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. કોઈને એક કે બે ડિવોટીને કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરવો છે કોઈને રિસાઇટ શ્લોક? હું કરું ભરતભાઈ? હા, 2 જણ કરો, પછી આવતો શ્લોક બીજા બે ત્રણ ને આપીશું. હા, કરો, જેને કરો. હું બોલું પ્રભુ? ના, 2 મિનિટ. તમારા પેલા 1-2 જણાનો મને વોઇસ આવે. નેહાબેન, તમારે આઈ થિંક કરવું છે. હા હું કરું છું. કલ્પનાબેન, તમે નેક્સ્ટ શ્લોક કરજો 20મો. ઓકે, હા કરો. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ચ હન્યતે. વેરી ગુડ. કોઈ બીજા કોઈ? એક ઓર ડિવોટી. હું બોલું ને પ્રભુ? હા, તમે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ય એન વેત્તિ હંતારં યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. વેરી ગુડ. હરે કૃષ્ણ. હવે આપણે અનુવાદ અને ભાવાર્થ જોઈશું. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ કોઈને રીડ કરવું હોય તો પ્લીઝ તમે રીડ કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે અનુવાદ અને ભાવાર્થ રીડ? હું બોલું છું. હા, બોલો. હરે કૃષ્ણ. જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. ભાવાર્થ: જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી, જે વિશે હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવશે. ન તો જીવાત્મા પોતાના આધ્યાત્મિક સ્વરૂપને કારણે વધ્ય છે. જે હણાય છે અથવા હણાયેલું માનવામાં આવે છે તે માત્ર શરીર હોય છે. આ જોકે શરીરના વધને જરા પણ પ્રોત્સાહન આપતું નથી. એવી વૈદિક આજ્ઞા છે કે માં હિંસ્યાંત સર્વા ભૂતાની, કોઈ પણ જીવની કદી હિંસા ન કરો. જીવાત્મા અવધ્ય છે, એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનો નથી. કોઈ પણ જીવાત્માના શરીરની અનધિકાર હિંસા કરવી નિંદ્ય છે અને રાજ્યના તેમજ ભગવાન હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે સમજીએ. શ્લોકને થોડો મોટો કરું છું. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. આવે છે. હા પ્રભુજી, આવે છે. હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા શું વાત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ? ય એનમ વેતિ હંતારમ. યેનમ નો મતલબ શું છે કે આગળ કોની વાત કરી? આત્માની. ભગવાન આત્માની વાત કરે છે અહીંયા. તો શું કે છે અહીંયા જુઓ કે ય એનમ વેતિ હંતારમ. વેતિ એટલે જાણનારો, અને યે નો મતલબ છે જે. તો ય એનમ વેતિ હંતારમ એટલે
કિલર જે મારે છે એ. તો શું કે છે કે ય એનમ વેતિ હંતારમ ય ચૈનમ મન્યતે હતમ. તો આનું સંધિ વિચ્છેદ કરીએ ય ચૈનમ, તો ય ચૈનમ નો મતલબ છે ય યુક્ત ચ યુક્ત એનમ ઇતિ ય ચૈનમ. તો એનો શું મતલબ થાય? ય નો મતલબ થાય કે જે, ચ નો સંસ્કૃતમાં ચ નો મતલબ છે ઓલ્સો, પણ, પછી, પણ, તદુપરાંત. અને એનમ નો મતલબ છે કે આ. તો એવું કે છે ભગવાન કે મન્યતે નો મતલબ છે કે એ માને છે. હતમ નો મતલબ છે કિલ, મારી નાખવું. તો અહીંયા બેઝિકલી સમજાવવા શું ભગવાન માંગે છે કે જે વ્યક્તિ એવું માને છે કે આ આત્મા મારનારો છે, હંતારમ. આ હતમ નું શું છે? તમે ઇંગ્લિશમાં આપણે કહીએ કિલ એન્ડ કિલર, નાઉન છે. હતમ નું નાઉન છે. તો હંતારમ નો મતલબ છે મારનારો. તો એવું કોઈ સમજે કે આત્મા મારવા વાળી છે કોઈને, યા તો કોઈ એવું સમજે છે, માને છે કે એરો મરી ગયો છે. તો અહીંયા શું કે છે ભગવાન? ઉભવ તવ ન વિજાનિતો. તો ભગવાન કે છે વિજાનિતો મતલબ છે કે એ નોલેજમાં નથી, એ મૂર્ખો છે. એમ આપણે ગુજરાતીમાં કે મૂર્ખો છે. તો કોણ મૂર્ખો છે? કે આ જે વ્યક્તિ આ બંનેને એવું માને છે કે આત્મા કોઈને મારે છે કે આત્મા કિલર છે, એટલે કિલ કરે છે કે કિલર છે, તો એ શું છે? મૂર્ખો છે. કેમ? કારણ કે નાયમ હંતી ન હન્યતે. કારણ કે એ ના તો કિલર છે, ના મારવા વાળો છે, ના તો કોઈને મારે છે. તો બેઝિકલી ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે? બહુ સુંદર વાત છે. જો આપણે જોયું કે આ બોડી છે, રાઈટ? તો હવે તમારો ક્વેશ્ચન થાય કે અચ્છા આત્મા તો નથી, સમજી ગયા કે આત્મા ના તો મારે છે ના તો મરે છે, રાઈટ? તો અર્જુનનો જે ક્વેશ્ચન છે કે પણ બાણ તો હું છોડવાનો છું ને, હું બાણ છોડીશ, એટલે બાણ મારાથી છોડાય છે બાણ, ભીષ્મ પિતામહને કે દ્રોણાચાર્યને વાગશે બાણ. તો પછી કોણ મારે છે આર્યું? જો હું બાણ નથી ચલાવતો તો ભગવાન કૃષ્ણને એવું પ્રશ્ન પૂછે અર્જુન. તો આ કોણ કરે છે? જો આત્મા નથી કરતી તો કોણ કરે છે? આ બુદ્ધિ. ઓકે, બુદ્ધિ. પછી બીજું કોઈ? તો ક્વેશ્ચન છે ભરત પ્રભુ. હરે કૃષ્ણ જોઈબેન. હરે કૃષ્ણ. તો વેલકમ છે તમારું. બહુ દિવસ પછી આવે તમે. તો ક્વેશ્ચન એ છે તમારા માટે કે બધા માટે કે આ જે શ્લોક છે એમાં ભગવાન એવું સમજાવે છે કે આત્મા ના તો કોઈને મારે છે, ના તો કિલર છે, ના તો એને કોઈ મારી શકે છે, રાઈટ? તો અર્જુન ક્વેશ્ચન કરી શકે કે પ્રભુ તમે કહો છો હું સમજી ગયો, પણ હું તો એક વ્યક્તિ છું ને સામે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય પણ એક વ્યક્તિ છે. તો હું જયારે બાણ ચલાવીશ મારા હાથથી હું બાણ ચલાવીશ અને એ બાણ એમને વાગશે, ભીષ્મ પિતામહને વાગશે, રાઈટ? આરપાર થઈ જશે. તો એ કોણ કરે છે? તો પછી જો આત્મા નથી કરતી તો કોણ કરે છે વસ્તુ? શું કોણ છે? ઇન્દ્રિય. ઓકે. જોઈબેન, તમને શું લાગે છે? શરીર કરે છે, રાઈટ? શરીર કરે છે. આપણે શરીર કઈ રીતે કરે છે? શરીર એની માટે જે મરદું છે, આપણે ઘરમાં કોઈ મરી જાય તો 12 વાગે ઊભું થઈને ચાલે તો આપણે ચેતના કરાવે છે પ્રભુજી. આપણી બુદ્ધિ. ઇન્ટેલિજન્સ આપણી બુદ્ધિ મન અને બુદ્ધિ. એક પછી એક પ્લીઝ, એક પછી એક. કોણ એક તો બોલ્યું ઇન્ટેલિજન્સ, કોઈ બોલ્યું, પછી હું બોલી મદન મોહિની માતાજી ઇન્ટેલિજન્સ કરે છે. અચ્છા, બીજા કોઈ માતાજી કોણ બોલતું હતું? અમે ચેતના કરાવે છે બધું. આપણી ચેતના કરાવે છે. ઓકે, જલ્પા માતાજી તમે એમ કહો ચેતના કરાવે. વેરી ગુડ. ઓકે, બીજું કોઈ? આમ તો આપણે જોઈએ ભરત પ્રભુ, રાઈટ? આપણે આ જે લાઈફમાં જે આપણે જે કઈ સફર કરીએ છીએ, જે કરી રહ્યા છે, આપણા આગલા પાછલા કર્મોના લીધે આપણે કરી રહ્યા છે, રાઈટ? આપણું આગલું જે કઈ પૂરું કરવાનું હોય, જે લીધું હોય કે પાછલું જે કઈ હોય બધું બુક પ્રમાણે, તો એ પ્રમાણે આપણે એકબીજાને આવી રીતના હર્ટ કરી રહ્યા છે, એવું થાય આપણને. એવું કહેવાય ખરું. કર્મ તો બરાબર છે, પણ કર્મ કરનારો પણ કોઈ તો છે ને. એમને આપણે થોડું ખુદ કર્મ ઓટોમેટિક બધું ઓટોમેટિક તો નથી થતું ને. આપણો ઈગો છે, આપણો આત્મા, રાઈટ? આપણું આત્મા તો છે જ, આત્મા આ લઈને આવે છે, એની સાથે શું આવે છે? આ શરીર આવે છે ને શરીર કરાવડાવે છે ને બધું કર્મ. આ શરીર જે ધારણ કર્યું એના કર્મો આગલા પાછલા. એટલે જવાબમાં છે કે શરીર કરાવડાવે છે, આત્માનું કોઈ લેવા દેવા છે એમાં?
આમ મન જોઈએ તો આત્મા તો અનબીટેબલ છે, રાઈટ? એટલું જ છે. પણ આત્માને પણ આ શરીરમાં બેસ્યા પછી જે ભૌતિક ઈચ્છાઓ થાય એની પર કંટ્રોલ ના કરી શકે, તો એ તો કહેવાય જ ને આ થોડો આત્મા. ડિપ્લોમેટિક આન્સર છે, કોઈ વાંધો આઈ નહીં. નો, રાઈટ. હાફ આન્સર સાચો છે પણ હાફ ડિપ્લોમેટિક છે. ઇટ્સ ઓકે, ગુડ, વેલ ટ્રાય. અર્ચેષ્ટિતામાંથી ગુડ ટ્રાય છે. અચ્છા, કોઈ બીજા કોઈ ડિવોટી? મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિ. બુદ્ધિ પણ એકલી બુદ્ધિ શું કરવાની? એકલી બુદ્ધિ કઈ રીતે કરાવે? મનમાં તો બધી 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 આપણી ઈચ્છાઓ રહેલી છે. કરે છે કોણ એકચ્યુઅલી? ઇન ટોટાલિટીમાં કોણ કરે છે? ઇન ટોટાલિટી આપણે ઇન બિટ્સ એન્ડ પીસીસમાં નથી જોતા. ઇન ટોટાલિટીમાં કોણ કરે છે? પરમાત્મા. પરમાત્મા. પરમાત્મા શું કામ મારે? પરમાત્માને કલ્પનાબેન ને મારે અહીંયાથી મારવું હોય તો પરમાત્મા તમને શું કામ મરાવરાવે મને? પરમાત્માને ખબર હોય કે તું આ ના કરીશ, છતાં પણ એ કરે તો કર, તું બુદ્ધિ તારી તને કે એ પ્રમાણે કર તું. ના ના, તમે ક્વેશ્ચન સમજ્યા નથી. એટલે આમાં આપણે ફિઝિકલી જે બાણ અર્જુન છોડે તો એ બાણને કારણે એમનું શરીર વિધાય તો એ નિમિત્ત માત્ર બને છે અને એ રીતે એમનો પ્રાણ જઈ શકે જો એ રીતે કરે તો. એટલે આ બધું ફિઝિકલી છે, પણ આત્માને તો મારી શકાતો છે જ નહીં, દેહને મારી શકો છો તમે. પણ ઇન્સ્ટિગેટ કોણ કરાવે છે? એટલે ઇન્સ્ટિગેટ નો ગુજરાતી થાય એને ઉત્તેજિત કોણ? અર્જુનને ઉત્તેજિત કોણ કરાવે છે મારવા માટે? કૃષ્ણ ભગવાન જાતે જ કરે છે. ના, આ કેસમાં તો કૃષ્ણ ભગવાન. માન લો કે ભાઈ અર્જુન ની વાત છોડી દો, ચલો બાજુ મૂકો. ભીમ છે, ભીમે 100 પુત્રોને મારી નાખ્યા ધૃતરાષ્ટ્રના. 100 ને એક જણે જ પતાવી દીધા. તો એ ભીમને થોડા કૃષ્ણ ભગવાન કેવા કહેતા કે જઈને બધાને મારી નાખ. ભીમને તો એવું કશું હતું નહીં. એને તો કોઈ ધર્મ સંભૂળ ચેતા તો હતું નહીં. એ તો રેડી જ હતો કે જયારે શંખ ફૂકે ને આ બધાને ફોડી નાખવું બધાને. તો ભીમને આ લોકોનું તો કર્તવ્ય જ છે ને, યુદ્ધમાં હતા એ લોકો, એટલે સામે યુદ્ધમાં હતા. એટલે સામેનો જે દુશ્મન પક્ષ હોય એનો વિધ્વંસ કરવો એ જ ગોલ હોવો જોઈએ એ લોકોનો. ઓકે, બીજા કોઈ ડિવોટી? અહંકાર પ્રભુજી, અહંકાર. અહંકાર, વેરી ગુડ. યસ, અહંકાર કરાવે છે, પણ અહંકાર એ સ્ટીલ પાર્શિયલ આન્સર છે આનો. આર્ચેષ્ટિતા માતાજી પણ કીધું અહંકાર. કર્તવ્ય. ના ના, કર્તવ્ય નથી. જય શ્રી કૃષ્ણ. વેર વૃત્તિ. વેર વૃત્તિ. ના, વેર વૃત્તિ નહીં. અમુક વખતે કોઈના જોડે વેર નથી. ફોલ્સ ઈગો નહીં એમ કે લાઈક બીકોઝ ફોલ્સ ઈગો છે, અનડાઉટલી છે, પણ આપણે એનાથી પણ ઉપર જવું છે. આપણે એ ફોલ્સ ઈગો છે. ક્વેશ્ચન તમારો અડધો આન્સર તમે આપણે ખબર ગુજરાત આપણે જ્યારે ભણતા હતા, આપણે બધા ભણતા હતા ત્યારે માર્ક્સ આપણે વાર્ષિક પરીક્ષા આવે એમાં અડધો આન્સર કે ખોટો અડધો આવશે તો અડધો માર્ક આપે સાહેબ. લાલ પેનથી પૂરો માર્ક ના આપે, અડધો આપે. અડધો સાચો છે એટલે અડધો માર્ક્સ તો તમને બધાને મળશે. યા ડેફિનેટલી છે, ડેફિનેટલી અનડાઉટલી અહંકાર જ કરે છે. પણ અહંકારથી પણ ઉપર કશુંક વસ્તુ છે જે કરાવે છે અહંકાર જોડે. વૈદિક આજ્ઞાથી કરે છે. કોની આજ્ઞાથી કરે છે? વૈદિક આજ્ઞા. વૈદિક એ ક્યાંથી આવી? શ્લોકની અંદર જ છે. શ્લોકની અંદર ક્યાં છે? શું ક્યાં છે? વૈદિક નથી. હા, ના, 2 મિનિટ. મને અનિલભાઈ ક્યાં છે શ્લોકમાં જરા સમજાવો ને પ્લીઝ. ભાવાર્થમાં એવું લખેલું છે એમાં. હા. શું કે છે ભાવાર્થમાં? ક્યાં કે છે કે વૈદિક એવી વૈદિક આજ્ઞા છે કે આ હિંસા સર્વભૂતાની હિંસા ના કરવી. એ એવું કે છે હિંસા ના કરવી, એવું કે છે. એવું કે છે કે આપણે તો બીજો ક્વેશ્ચન છે, એને રિલેટેડ ક્વેશ્ચન જ નથી. ક્વેશ્ચન તો આપણો એ છે કે કોણ કરાવે છે આ બધી વસ્તુ. એટલે બેઝિકલી હવે આન્સર નથી આપણે જોડે, રાઈટ? આગળ વધું હું છે આન્સર. કોઈને હજુ પ્રયત્ન કરવો તો લાસ્ટ ચાન્સ. કર્મ તો કીધું હે ને કોઈ એમ કે આપણે કર્મથી પણ ઉપર છે આ બધું. કર્મ ને બધું બરોબર છે, પણ કર્મ તો ઇન્ટેન્શન એવી રીતે કન્ડિશન છે, કન્ડિશન્ડ. એટલે એમાં એવું કહી શકાય કે અજ્ઞાનને કારણે. ના, પ્રભુજી, પ્રારબ્ધ કર્મોથી બને છે. તો પ્રારબ્ધ તો બરોબર છે, એ પણ બરોબર છે. પ્રારબ્ધ તો આપણા કર્મોથી બને. તો બેઝિકલી ઇટ કનેક્ટ્સ ટુ ધ કર્મ ઓનલી. પણ કર્મ છે એ તો એ કર્મ કોણ કરાવે? એ કર્મ કોણ ધારણ કરે છે? આત્મા તો કરતી નથી. આત્માને તો કોઈ લેવા દેવા નથી કર્મ જોડે. એ તો આ અહંકાર જે કરતા પણ માને છે શરીરનું, એ ધારણ કરે છે કે હા ભાઈ, હું તમને એક્ઝામ્પલ, કોઈ મને લાફો મારે
બરાબર, મને કોઈ ગાલ ઉપર લાફો મારે તો મારું અહંકારપણું જે છે એ ધારણ કરે છે કે મને આ ભાઈએ મને લાફો માર્યો, એટલે હું મનમાં એના માટે ગ્રજ રાખું અને પછી હું જોઉં કે હવે કેવો મને ટાઈમ મળે, કેવું ષડયંત્ર કરું ને પછી એને પાડી દઉં. રાઈટ? તો એ બધું કર્મ કરે છે, પણ એ કરતાપણું જે છે એ અહંકારનું કરતાપણું લઈને કર્મ થાય છે, એ બધું બરોબર છે. પણ એની ઉપર પણ એક વસ્તુ છે, ચેતના પણ નથી. ના, ચેતના કારણે તો ચાલે છે. એમ ગાડીની અંદર ફ્યુલ નાખ્યું હોય, ગાડીની અંદર આપણે પેટ્રોલ નાખ્યું હોય, રાઈટ? એક્ઝામ્પલ તમને આપું, લાસ્ટ ટાઈમ પણ એક્ઝામ્પલ આપ્યું હતું. તો ફ્યુલ નાખ્યું પછી એના કારણે ગાડી ચાલે, પણ ગાડી કેવી ચાલે, કેવી રીતે ના ચાલે, તમે રોંગ રસ્તામાં ચલાઈ જાઓ છો, એક્સિડન્ટ કરો છો, બ્રેક મારો છો, તો એમાં ફ્યુલને શું લેવા દેવા? એટલે પેટ્રોલને કોઈ લેવા દેવા છે એના જોડે? પેટ્રોલના કારણે તો ચાલે છે, પણ એને કોઈ લેવા દેવા ના, ઈચ્છા નથી. ઓકે, હવે આપણે હું જવાબ આપું. ના, કીધું તિતિક્ષા. કોને કીધું તિતિક્ષા? મેં કહ્યું ઇન્દિરા. અચ્છા, તિતિક્ષા નો મતલબ શું? ઉગ્ર ઈચ્છા. તિતિક્ષા એટલે શું? પ્રભુજી ઈર્ષા. ના, ઈર્ષા નથી. એ તો બધા શબ્દો આવી ગયા. સહનશીલતા. ના, સહનશીલતા પણ નથી. તિતિક્ષા એટલે સહનશીલતા શું કામ આ બધું કરાવે? એ તો પોઝિટિવ પ્લસમાં જાય છે. કોઈ વાંધો નહીં, ભગવાન કૃષ્ણનો જવાબ આપે છે આની અંદર. આ જો ભગવદ ગીતા વાંચો ને એમાં આટલો ફરક છે. ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં જ આગળ જવાબ આપે છે. 13મા ચેપ્ટરની અંદર 30મો શ્લોક છે, એમાં કહે છે ભગવાન, પ્રકૃતેવ ચ કર્માણી સર્વસ્વ ય પશ્યન્તિ તદ આત્માનમ અકર્તારમ સ પશ્યન્તિ. તો ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ જોવે છે કે આ બધી એક્ટિવિટી થાય છે એ આ બોડી કરે છે, પણ જે સમજે છે કે બોડીની પાછળ કોણ છે? આ પ્રકૃતિ કરાવે છે બધું. આ પ્રકૃતિ છે એ તમને મેનિફેસ્ટ કે તમને પ્રોપેલ કરે છે. પ્રકૃતિ તમને આગળ લઈ જાય, ધક્કો મારે છે આપણને. આગળ કે છે, આગળ અર્જુન વાત કરશે કે અમારે પાપ નથી કરવું હોતું હે કૃષ્ણ, પણ અમારથી પાપ કેમ થઈ જાય છે? તો અહીંયા ભગવાન કૃષ્ણ 13મા અધ્યાયની અંદર 30મા શ્લોકમાં કહે છે અહીંયા. તો કોણ છે? આ પ્રકૃતિ છે, તમને ઇન્સ્ટિગેટ કરે છે. અને પછી ઇન્સ્ટિગેટ નો મતલબ છે, મેં તમને લાસ્ટ ટાઈમ એક જવાબ આપ્યો હતો, એક સમજાવ્યું હતું કે ચૂલો છે, ચૂલો આપણે પહેલાના જમાનામાં ચૂલો હોય, એની અંદર લાકડા બધા આપણે નાખીએ, પછી આગ થાય, રાઈટ? અને ખાવાનું પકાવીએ, પછી આગલાને ઓળવી દઈએ, પણ ત્યાં એક તણખો રહી જતો હોય છે એની અંદર, રાઈટ? તો તણખો જે છે ને એ ઇન્સ્ટિગેટ ને ગુજરાતી શું કહેવાય? એનું શું ગુજરાતી થાય ઇન્સ્ટિગેટ નું? ચિંગારી આપવી, ઇગ્નાઇટ કરવું. હા, હવે ઇગ્નાઇટ ઇંગ્લિશ જ થી જોઈ બેન. હું કારણ કે મને એવું ફીડબેક મળી છે કે હું બહુ ઇંગ્લિશ શબ્દ વાપરું છું, એટલે હું પ્યોર ગુજરાતી શબ્દો ખોડવાનો ટ્રાય કરું છું. ચિંગારી આઈ થિંક આપણે એક્ઝામ્પલ આપ્યું ને કે હા, એટલે ઇન્સ્ટિગેટ નો ઉત્તેજિત કરે છે. માન લો કે મારે માની લો એક્ઝામ્પલ કે મારે આઈસ્ક્રીમ ખાવી છે, તો મારી અંદર જે ભાવનાઓ બધી પડેલી છે મનની અંદર કે ભાઈ આઈસ્ક્રીમ ખાવી છે, મનમાં એક વિચાર આવ્યો. કારણ કે મન તો આપણે કોઠી જોઈ છે, કોઠી બધાએ દિવાળીમાં કોઠી સળગાવતા હતા પેલા, અત્યારે ઇન્ડિયામાં સળગાવે છે ખબર નહીં. તો કોઠીને તમે જયારે એમ કોઠીને સળગાવો ને પછી આમાંથી ઝૂ કરીને બધું નીકળે, રંગબેરંગી બધું નીકળે. કેટલું બધું નીકળે. તો આ જે મન છે ને એની કોઠીની જેમ બધા વિચારો તરે છે. તો આપણું જે અહંકાર છે ને એ એક વિચાર પકડી લે છે, ઓ મારે આઈસ્ક્રીમ ખાવો છે, રાઈટ? તો હવે મન જયારે કે છે કે આઈસ્ક્રીમ ખાવો છે, ત્યારે આ બુદ્ધિ પછી બધું આગળ વિચારે કયો આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી વનેલા ખાવો છે, ચોકલેટ ખાવો છે, શું ખાવું છે, પછી નક્કી કરે કે મને તો ભાવે છે ચોકલેટ. તો ચોકલેટ ભાવે છે તો જોવે કે હવે શું કરવું, ફ્રીજમાં હશે, ફ્રીજ ખોલે તો ફ્રીજમાં તો આપણા જે 4-5 દિવસની સબ્જી બધા પડી હોય, બીજું કશું હોય નહીં. એટલે વિચાર કરે કે હવે શું કરવું. એટલે વિચારે કે કેટલા વાગ્યા જો, એટલે કે હજુ 9 વાગ્યા છે, 9:25 થઈ છે, વોલમાર્ટ ખુલ્લું હશે, ચલો વોલમાર્ટ. એમ કઈ ગાડીને ચલાવીને વોલમાર્ટ લઈ જાય. એક ખાલી ઈચ્છા ક્યાં સુધી કેટલું કરે છે, પણ આ ઈચ્છાને પ્રોપેલ કોણ કરે? ઈચ્છાને આગળ કોણ વધારે છે? કોણ જન્માવે છે આ બધી વસ્તુ? પ્રકૃતિ.
અજ્ઞાન તો છે જ, આ પ્રકૃતિ બધું કરાવે છે. આ પ્રકૃતિ પ્રકૃતિ, પ્રકૃતિ હા, તો પ્રકૃતિ જે છે એ તમારો તણખો છે. તણખાની કારણે આગ ચાલે છે ને આગના કારણે ભાઈ ભડકા વળે છે. તો પ્રકૃતિ છે. તો અહીંયા શું સમજાવે છે કૃષ્ણ ભગવાન? પ્રકૃતિ તમે આ મટીરિયલ વર્લ્ડ ને રિફર કરો છો ભરત પ્રભુ? બધી રીતે આપણે મટીરિયલ વર્લ્ડમાં જ છીએ ને. યા પણ સ્પેસિફિકલી લાઈક પ્રકૃતિ એને જ આમ કોન્ટેક્સ્ટમાં, રાઈટ? પ્રકૃતિ એક મોટો શબ્દ છે. પ્રકૃતિ એક એનર્જી છે, ભગવાન એક એનર્જી છે પ્રકૃતિ, રાઈટ? તો સ્વભાવ પ્રકૃતિની ગણી અંદર, શકાય એને? હા, સ્વભાવ પ્રકૃતિ? ના, એ પ્રકૃતિ, એ તો ગુજરાતી, આપણે ગુજરાતી વાળાએ પકડી લીધું છે પ્રકૃતિ સ્વભાવને, કે મરો ત્યાંની પ્રકૃતિ જાય નહીં, બરાબર ને? એ ખોટો શબ્દનો ચેન્જ છે. સ્વભાવને પછી એનાથી કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિને કઈ રીતે સમજાવું હું તમને? પ્રકૃતિ માની લો કે તમારો આઈફોન છે, રાઈટ? આઈફોન તમે લો કે તમારો એન્ડ્રોઈડ ફોન છે, રાઈટ? તો એ ખોખું છે, એને ચાર્જ ના કરો તો ખોખું છે. પણ પછી તમે પ્લગ ઇન ચાર્જ કરો, આખી રાત ચાર્જ કરો એટલે 100% બેટરી થઈ જાય તમારી, પછી આખો દિવસ ચાલે. તો જે પ્લગ ઇન કરો છો, જે ચાર્જ થાય છે, જેનાથી જે પાવર જે ચાલે છે, જનરેટ જે પાવર અંદર જાય છે, એ પાવર છે, પ્રકૃતિ છે. આનાથી હું સિમ્પલ, આઈ થિંક હું ટ્રાય કરું સમજાવવાનો, પણ સમજવામાં આવે છે? આ પ્રકૃતિના કારણે જ આખું બ્રહ્માંડ એક્ટિવેટ છે. આ આખું બ્રહ્માંડ જે છે ને એ પ્રકૃતિથી જ ચાલે છે. એટલા માટે પ્રકૃતિનું એક નામ આપ્યું છે દુર્ગા. એટલે એવું નથી કે માં દુર્ગા આપણે બધું કરાવે છે, પાછળ તમે એવું ના સમજી લેતા. તમે એવું કહે તો દુર્ગા માતા બધું કરે, આજે પછી અષ્ટમી છે એટલે એવું ના પ્રભુ, એક સમજતા. ક્વેશ્ચન છે. હા, એવું સાંભળ્યું છે કે માણસનું મૃત્યુ થાય છે તો મૃત્યુનો જે એ છે એનો પ્રકૃતિના હાથમાં છે. હા, તો એ તો એ વસ્તુ, હા, એટલે કે ભગવાનના હાથમાં નથી, એ બધું ભગવાન નથી કરાવતા, પ્રકૃતિના. એવું ઘણા મેં એવું બધું સાંભળ્યું છે કે પ્રકૃતિને અધીન છે આ બધું મૃત્યુ. હા, તમારો ક્વેશ્ચન સમજી ગયો, દરેક પણ તમે જગ્યાએ પ્રકૃતિ જુદા અર્થમાં વપરાય. ના, સમજો તમે. આ બધી વસ્તુ આપણે છે ને, આ બધી વસ્તુ આપણે લિટરલી એને બહુ ઊંધા રીતે જ સમજ્યા છે અત્યાર સુધી. ભગવાન જે છે કે છે ભગવદ્ ગીતાની અંદર 5મા ચેપ્ટરની અંદર 14મો શ્લોક, ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. ભગવાન કે છે ના તો ન કર્તૃત્વમ, ના તો હું કશું કરું છું, ન કર્તૃત્વમ ન કર્માણિ, ના તો કોઈ કર્મનું ફળ હું આપું છું. આ ભગવાન કહે છે. 5મા ચેપ્ટરના 14મો શ્લોક ઓપન કરીને જોઈ લો તમે. તો શું કહે છે? ન કર્તૃત્વમ ન કર્માણિ ન કર્તૃત્વમ ન કર્માણિ ન લોકસ્ય સુજતિ પ્રભુ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. પ્રકૃતિ બધું કરતો, પ્રકૃતિ આવી ક્યાંથી? પણ ક્યાંથી ઉદ્ભવ થયો? એ ભગવાનની શક્તિ છે. 7મા ચેપ્ટરની અંદર 4-5મા શ્લોકમાં અપરા શક્તિની વાત કરે છે ભગવાન. તો એક રીતે જોવા જઈએ તો અલ્ટિમેટલી તો ભગવાન જ સેન્શન કરવા વાળા તો ભગવાન જ છે, પણ ભગવાન પોતે નથી કરતા. જેમ કંપની મોટી હોય, માન લો કે એમેઝોન છે કે ગૂગલ છે, રાઈટ? તો એની અંદર જે એનો માલિક જે છે, એમેઝોન નો માલિક કોણ છે? જેફ બેઝોસ, એવું કશુંક નામ છે એનું, રાઈટ? એવું છે ને કશુંક નામ એનું. તો એ જેફ છે, એ રહ્યો તમારા ઓર્ડર લઈને તમને ડિલિવરી કરે છે ઘરે, કરે છે એ રહ્યો? એજન્ટ રાખે છે. હા, એના એજન્ટ રાખ્યા છે, એને નીચે બધા નિમણૂક કરી છે, એને સિસ્ટમ સેટઅપ કરી છે. એ પોતે મજા કરે છે, નીચે સિસ્ટમ ચાલે રાખે. તો ભગવાન છે મજા કરે છે, એને સિસ્ટમ સ્થાપિત કરી દીધો. સિસ્ટમનો જે અધિકારી, જે સિસ્ટમનો ઇન્ચાર્જ કોને બનાવ્યો છે? આ ભૌતિક પ્રકૃતિનો ઇન્ચાર્જ કોણ છે? માતા દુર્ગા છે. એને પ્રકૃતિ કીધી, એ શક્તિ છે. એટલે આપણે બધા કહીએ છીએ કે માતા દુર્ગા જે છે એ આપણી બધાની માતા છે. કેમ માતા છે રહી માતા દુર્ગા બધાની? કેમ માતા છે રહી માં દુર્ગા? શક્તિ. હા, શક્તિ છે એટલે. ના, શક્તિ છે એટલે નહીં. શક્તિ તો બરાબર છે, શક્તિ તો બરાબર, એની જગ્યાએ શક્તિ બરોબર છે, બીજું પણ રીઝન છે. આઈ થિંક એમની રિસ્પોન્સિબિલિટી છે અને પ્રોટેક્ટ કરવાની, લાઈક આઈ મીન એમના નામમાં જ છે, રાઈટ? મિનિંગ આમ એટલા માટે દુર્ગાનો એક મતલબ થાય દુર્ગમ. દુર્ગમનો મતલબ જેને અસંભવ છે કોન્કર કરવું, એને અસંભવ છે જીતવું, એને દુર્ગા પણ કહે છે. એટલે એ રીઝન, એનો મતલબ નથી કાઢતા આપણે, એનો બીજો પણ મતલબ છે. કોઈ બીજું કઈ કહેશે કે હું જવાબ આપું? તમે આપી દો. જય શ્રી કૃષ્ણ પ્રભુ. એમને ભગવાન
ભગવાનની શક્તિ છે એટલે યા નહીં, એ તો બરાબર છે. હવે ભગવાનની શક્તિ દુર્ગા છે તો બરાબર છે, પણ એનું એ રીઝન નથી કે આપણા બધાની માતા છે. એનું કોઈ એને પાછળ બીજું કોઈ રીઝન છે. કેમ ભગવાન શિવને પિતા કીધા છે આપણા બધાના? આ બ્રહ્માંડના માલિક કેમ કેમ કીધા છે? બ્રહ્માંડના માલિક એટલે પાછું પરમેશ્વર નથી, હા, પરમપિતા નથી. બ્રહ્માંડના માલિક એટલે તમારી માન લો કે આઈફોન બનાવવાની ફેક્ટરી હોય તો એક ફેક્ટરી હોય ચાઇનામાં, એક ફેક્ટરી હોય ઇન્ડિયામાં, અને એક ફેક્ટરી હોય બીજા કોઈ દેશમાં, યુરોપમાં કોઈ દેશમાં હોય, રાઈટ? તો ફેક્ટરીનો માલિક છે, એ પર્ટિક્યુલર ફેક્ટરીનો માલિક છે, એ ઓવરઓલ આઈફોનનો માલિક નથી. તો ભગવાન શિવ છે આ બ્રહ્માંડના માલિક, આ બ્રહ્માંડને દેખરેખ એમના નીચે આપવામાં આવી છે, પણ એ પરમ ભગવાન નથી. પરમ ભગવાન તો કૃષ્ણ છે, પણ એ શિવને કે છે કે તમે જ્યારે મહાવિષ્ણુ જ્યારે છે, આ તમને ઘણી વખત મેં સમજાવ્યું છે કે આ બ્રહ્માંડનું જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે મહાવિષ્ણુના બોડી ઉપર આપણે ફ્લોટ કરતા હોઈએ છીએ. ફ્લોટનો મતલબ છે આપણે તરતા હોય છે એમના ઉપર. તો પછી મહાવિષ્ણુ કે અચ્છા આ પર્ટિક્યુલર બેચ જે છે, બેચ નંબર XYZ, એમાં માનો અમુક કરોડ કોટી આત્માઓ હોય, રાઈટ? એને કે એમાંથી એને કે શિવને કે શિવે શંભુને કે જાઓ તમે આ બ્રહ્માંડ મેં હમણાં ક્રિએટ કર્યું છે એની અંદર એન્ટર કરાવો બધાને. એટલે એ એન્ટર કરાવે. શંભુ હોય કાલ છે, એને કાલ, મહાકાલ જે કે છે આપણે, કાલ એટલે સમય. તો એ શંભુ છે એ બધાને લઈ જાય, 1 કરોડ જેટલી પણ 1000 કરોડ આત્માઓ એને લઈ જાય અને આ બ્રહ્માંડ છે એની અંદર પ્રવેશ કરાવે. એટલે એને પિતા કીધો છે. અને જે માતા દુર્ગા છે એને એક્ટિવેટ કરે છે. આ બ્રહ્માંડ ખોખું છે તો એને એક્ટિવેટ ચાર્જ કરે છે. ચાર્જ એટલે આ બધું બ્રહ્માંડ ચાલુ છે, બધું આ બધું ચાલે. સૂરજ એના ટાઈમમાં ત્યાં ગોળ ગોળ ફરે છે, આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે. આ બધું ક્યાંથી ચાલે છે? આ બધું પ્રકૃતિ કરાવે છે. પ્રકૃતિ પણ ઇન્ડિપેન્ડન્ટ નથી પાછી. ભગવાન કે છે મયા દક્ષેણ પ્રકૃતિ શ્વેતે સચરાચર હેતુનાનેન કૌંતેય જગત દ્વિપરિવર્તતે. આ જગત, આ પ્રકૃતિ પણ મારા અધ્યક્ષતામાં કામ કરે. હું એનું સુપરવિઝન કરું છું. જેમાં આપણો પોતાનો કોઈ સ્ટોર હોય કે કોઈ બિઝનેસ હોય તો આપણે બધા એમ્પ્લોય જોડે કામ કરાવીએ, પણ ભગવાન આપણે ધ્યાન નથી રાખતા પેલા ફોનમાં કેમેરા ઓપન રાખીને કે પેલો બરોબર કામ કરે છે કે નથી કરતો? કરીએ ને? જે અમેરિકામાં રહેતા હશે બધાને ખબર હશે કે આપણે પર્ટિક્યુલર ફિઝિકલી જઈને જોઈએ કે ભાઈ આ એમ્પ્લોય બરોબર કામ કરે છે કે નથી કરતો, પ્લીઝ સાફ કરવા વાળી કામ કરે છે કે નહીં, આ ઓર્ડરિંગ બરોબર થાય, બધું જોવે ને. તો ભગવાન ઉપદ્રષ્ટા તો છે, પણ ભગવાન પોતે કશું નથી કરતા, એ પ્રકૃતિ દ્વારા કરાવે છે. એટલે આજે તમે કીધું મદન મોહિની કે આ પ્રકૃતિ બધાને મરાવે છે. હા, કારણ કે એના હાથમાં જ છે બધું. આ પ્રકૃતિને ભગવાને મેનેજર તરીકે નિમણૂક કરી છે કે તું જ બધાને જીવડાને તું જ મરાય, પણ જે મારો ભક્ત બની જાય એ તારા ક્લચીસમાંથી છૂટો છે. એટલે જ્યારે તમે વૈષ્ણવ બનો છો કે કૃષ્ણ ભક્ત કે વૈષ્ણવ વિષ્ણુ ભક્ત રામ ભક્ત બનો છો ત્યારે આ પ્રકૃતિ તમારી ટેસ્ટિંગ કરે છે બરોબર. તમારા પર દુઃખનો પહાડ નાખે છે. આટલું બધું આપણે એવું લાગે હું આટલી બધી ભક્તિ કરું છું તો મારામાં કેમ આટલું બધું દુઃખ આવે છે? એ પ્રકૃતિ ટેસ્ટિંગ કરે છે તમારું કે તમે લાયક છો કે નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. પણ આપણે ત્યાં માળા છોડી દઈએ છીએ, કારણ કે આપણે તો પહેલું જ સૌથી ઈઝી છે ભગવાનનું નામ છોડવું. એટલે આપણે ભગવાનનું નામ છોડી દઈએ છીએ ત્યાં. તો પ્રકૃતિ કે હજુ કાચો પાકો છે, હજુ નહીં પાકે. તો પેલું માટલું કહેવાય, કુંભાર માટલું બનાવતો હોય તો થોડું બનાવે ને પછી ટક ટક કરીને જોવે પકીને, ટક ટક કરીને પાકે, ભાઈ પાક્યું છે કે નહીં, એના અવાજ ઉપરથી એને ખબર પડે કે આ માટલું પાક્યું છે કે નહીં. જોયું છે તમે કોઈને? હા, તો પ્રકૃતિ પણ એવું કરે, ટક ટક કરે. ટક ટક એટલે જ્યારે તમે ભગવાનના નજીક જવા જાઓ ને, ભક્તિ ચાલુ કરો, માળા કરો, ભગવદ્ ગીતાનું એ કરો, પેલું તેલું કરો, એસોસિએશન ભક્તોના કરો, એટલે પ્રકૃતિ કે ઓ અચ્છા મિસ્ટર ભરત પટેલ, તમે ભગવાનને પ્રાપ્ત કરવા માંગો છો એમ? ચાલો ત્યારે તમારા લાઈફમાં થોડું દુઃખ આપું. હું જોઉં છું કેટલા પાક્યા છો તમે. એ દુઃખ આવે ગમે ત્યાંથી, કશુંક ને કશુંક માથા પર દુખાઈ જાય, આ દુઃખ પેલું દુઃખ આવે ને. એટલે આપણે શું કહીએ? આ ભગવાન તારી આટલી ભક્તિ કરું છું તું બસ આવું. ભગવાન હસતો હોય કે મારી પ્રકૃતિ મારી મેનેજર છે, એને તો તું પાર પાડ. પેલા તું એને જ પાર નથી પાડી શકતો તો તું મને શું પ્રાપ્ત કરીશ? સમજણમાં આવી? પ્રકૃતિ બધું કરાવે છે. ધીસ ઇઝ ધ પ્રકૃતિ હુ ઇઝ ડુઇંગ ઇટ. બટ પ્રકૃતિ ઇન્ડિપેન્ડન્ટ નથી. પણ ધેટ ડઝ નોટ મીન કે વી સરેન્ડર ટુ પ્રકૃતિ. પ્રકૃતિને પ્રણામ કરવાની ભગવાનની મેનેજર છે, પણ જ્યારે તમે ભગવાનના ભક્ત બનો છો ત્યારે પ્રકૃતિ તમારી એક ટાઈમ પછી તમને એની ક્લચ જે હોય ને, આપણે ક્લચ એટલે પકડ, એ ધીમે ધીમે તમારા પર પકડ ઢીલી કરી દે છે કે ભાઈ આ હા આ બરોબર છે, આ પાકી ગયો છે. હવે આપણે કાચી
કેળું ખાધેલું છે? કેળું બધાએ કાચું કેળું ખાધેલું છે? પેટમાં દુખાય કાચું કેળું ખાઈએ તો, રાઈટ? યા એને થોડું પકવા દેવું પડે પછી ખાઈ શકાય. તો એવું કાચા કેળાની ટેસ્ટિંગ કોણ કરે છે? આ પ્રકૃતિ કરે છે. મદન મોહિની, ડઝ ધેટ આન્સર યોર ક્વેશ્ચન? મદન મોહિની છે કે જતા રહ્યા? કમલેશ પ્રભુ જોડે વાતચીત કરતા લાગે છે. કોઈ વાત ઓકે. એટલે ધેટ મીન્સ બેઝિકલી આત્મા અને પ્રકૃતિના એકબીજાના સંબંધો છે ખરા એમ? ના 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 ના, આત્મા અને પ્રકૃતિના કોઈ સંબંધ નથી. આત્માને શું લેવા દેવા? પ્રકૃતિ ઇઝ ડિફરન્ટ એન્ટિટી અને આત્મા ઇઝ અ ડિફરન્ટ. એટલે તો ભગવાન કે છે પરા અપરા. 7મા ચેપ્ટરમાં આવશે, આપણે 4-5મા શ્લોકમાં જોઈશું કે એક મારી ઇન્ફિરિયર એનર્જી છે ને એક સુપિરિયર. સુપિરિયર એટલે ઉત્તમ. તો સુપિરિયર એનર્જી કોણ છે? આત્મા. ઇન્ફિરિયર એટલે નીચલી કક્ષાની એનર્જી મારી છે. એ કોણ છે? પ્રકૃતિ છે. તો આત્મા તો પ્રકૃતિથી ઉપર છે, પણ કારણ કે આપણે એવી ઈચ્છાઓ બધું કરીને આવ્યા છે એટલે આ ભરતભાઈને બોડીમાં આત્મા અહીં છે. હવે આત્મા એની બોડી, કે બોડી તો મને પ્રકૃતિ આપ્યું છે. આ બોડી હું થોડો ઉપરથી લઈને આવ્યો છું. સમજે તમે? કોઈ તમારું માનો કે તમારી ફેક્ટરી છે. જળ કહી શકાય પ્રકૃતિને? ના ના ના, જડ નથી. ના 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 ના, પ્રકૃતિ ચેતન છે. જળ હોય તો બધું ચાલે કઈ રીતે? આત્મા એ ચેતન છે, રાઈટ? હા, બંને ચેતન છે. જળ તો આ બધું આપણી ઇન્દ્રિયોને આ બોડી ને બધું જળ છે. પ્રકૃતિ જળ નથી. જળ હોય તો બધું એક્ટિવેટ કઈ રીતે ચાલે? આ બધું થાય કઈ રીતે? આ ગોળ ગોળ પૃથ્વી ફરે છે, કઈ રીતે ફરે? ઓટોમેટિક એની ધરી ઉપર ફરે છે પૃથ્વી. આ રાત દિવસ થાય છે, પછી 6 મહિને 3-4 મહિના પછી આપણે સમર આવે, હવે શિયાળો આવશે, પછી બીજું ત્રીજું આવશે. તો કઈ રીતે થાય છે? એ પ્રકૃતિ જ કરાવે. પ્રકૃતિ બરાબર ફરાવે. તો જળ નથી પ્રકૃતિ, એ ચેતન છે. અનડાઉટલી 100% ચેતન છે. આ થોડું કન્ફ્યુઝિંગ લાગે છે, મને લાગે છે, રાઈટ? બધા કન્ફ્યુઝ થઈ જાય છે. ઇટ ઇઝ લિટલ બીટ. કારણ કે તમે આપણે મટીરિયલ એનર્જીને જ રિફર કરો છો પ્રકૃતિ એટલે? ઇંગ્લિશમાં એને મટીરિયલ એનર્જી જ કહેવાય. ધેટ્સ અ મટીરિયલ એનર્જી. ઇંગ્લિશમાં એને મટીરિયલ એનર્જી જ કહેવાય. ગુજરાતીમાં કે આપણી બીજી સંસ્કૃતમાં એને પ્રકૃતિ કીધું ભગવાને, એટલે પ્રકૃતિનું નામ આવે છે, રાઈટ? તો કોણ કરે છે? તો આપણો ક્વેશ્ચન શું હતો કે અર્જુન કહે છે કે હું મારું છું, ભગવાન કૃષ્ણ આ બાણ મારું તો ભીષ્મ પિતાને વાગશે, આર પાર થઈ જશે. તો હું કેમ ના માનું કે હું એઝ અ આત્મા, એઝ અ તમે કહો છો કે હું આત્મા છું, તો આત્મા જ બાણ ચલાવે છે અને હું આત્માને જ ઘાયલ કરે છે. તો ભગવાન હસે છે. ભગવાન કહે છે કે હજુ તું તત્વને નથી સમજ્યો. તું આ આત્મા આવી કેમ બોડીમાં? તારી અર્જુનની બોડીમાં જ કેમ આવી? આરી આત્મા, એ આત્મા કેમ બાજુવાળાની બોડીમાં ના ગઈ? તારી બોડીમાં કેમ આવી આત્મા? કારણ કે તે એવી ઈચ્છાઓ કરી છે, પણ તારી ઈચ્છાઓ થોડી શ્રેષ્ઠ હતી એટલે તને અર્જુનની બોડી આપી છે મેં, કારણ કે અર્જુન થોડો શ્રેષ્ઠ છે, રાઈટ? ભીમની બોડીમાં જે આત્મા છે એ ખાવધરી આત્મા હશે, આખો દિવસ ખાવાનું વિચારે છે. સમજ્યા તમે? હા. દુર્યોધનની બોડીમાં જે આત્મા જે છે એ થોડી અહંકારી છે, થોડું વધુ પડતું એને કોટેડ કરાયેલું છે બધું. તો પ્રકૃતિ તો આ રો મટીરિયલ આપે છે. એમ ફેક્ટરી હોય, એક ફેક્ટરી, એની અંદર તમે કોઈ વર્કર, તમે કોઈ માનો કે બિસ્કિટ ફેક્ટરી છે, એની અંદર તમે કામ કરવા જાઓ તો ઘરેથી બિસ્કિટો ભરીને લઈ જાઓ છો તમે? ત્યાં તમે તો એમને એમ જ જાઓ છો. ત્યાં જ એ ફેક્ટરીનો વાળો જ માલિક હોય, એ તમને ગ્લવ્સ આપે, મોં પર માસ્ક આપે, આખું પેલું બધું જે પહેરવાનું. આ તો એક્ઝામ્પલ, મને ખબર નથી, પણ એવું કશું કેવું હશે જ. એ આપે તમને બધા જે ટૂલ્સ બધા આપે, ટૂલ્સ પ્રોવાઈડ કરે. ફેક્ટરીનો માલિક ટૂલ્સ પ્રોવાઈડ કરે અને પછી તમે કામ કરો. તો ફેક્ટરીનો માલિક કોણ છે? સેકન્ડરી ક્રિએટર કે થર્ડ ક્રિએટર, જે પણ કહો, એ પ્રકૃતિ છે. રિયલ ક્રિએટર તો ભગવાન જ છે, પણ ભગવાન કશું નથી કરતો. એ તો મજા કરે છે. એને તો મજા છે. એને કહેતા મેં મારો એજન્ટ નીચે રાખ્યો છે. આપણે ઇન્ડિયામાં નથી હોતી બેંક વાળા લોન આપે ને પછી તમે લોન ના ભરો એટલે પેલા ઘરે બધા ગુંડા ટાઈપના લોકો આવે ધમકી આપવા માટે, એ લોન ભરી દેજે નહીં તો તારી ગાડી ઉઠાઈને લઈ જઈશું. થાય કે ના થાય? બધું તે ભગવાન નથી કરતો. એમ એ પ્રકૃતિ છે. ગુંડા એટલે ગુંડા નથી પ્રકૃતિ, પણ એક્ઝામ્પલ સમજાવવા માટે. એ પ્રકૃતિ છે. બધું કે છે તને મેં બોડી, આ ભરતને બોડી આપી છે મેં, એને 70 વર્ષ જીવાનું છે, 40 પૂરા થઈ ગયા છે, 30 બાકી છે. ભાઈ ચલ, તાર જે કરવું કર લે, પછી તને નવું બોડી મળશે, કારણ કે તે બરોબર ભગવાનની ભક્તિ નથી કરી એટલે તમે બીજું આગળ બીજો કોઈ જન્મ મળશે. પણ હું ભગવાનની ભક્તિ કર કરું, એક્ઝામ્પલ, રાઈટ?
તો પ્રકૃતિ કે ઓ યુ આર નાઉ બીકમિંગ વેરી સિરિયસ. તો ભગવાન પ્રકૃતિ કે ચલો ફરીથી તને મનુષ્ય બોડી આપીશ, પછી હું થોડું પાછી વધુ ભક્તિ કરું, ફરીથી મનુષ્ય બોડી, એમ. કારણ કે મનુષ્ય બોડી તો જંક્શન છે. મનુષ્ય બોડીમાંથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. કૂતરા બલાડા કે પંખીઓ કે બીજી કોઈ ભગવાન દેવતાની બોડીમાં ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. નલકુબેરના મણિગ્રીવને પણ યક્ષની બોડી છોડીને એક ઝાડને બનવું પડ્યું અને ભાઈ ભગવાનને પ્રાપ્ત કર્યા, રાઈટ? તો કહેવાનો મતલબ છે કે પ્રકૃતિ આ બધાનું દેખરેખ રાખે છે, પ્રકૃતિ સુપરવિઝન રાખે છે કે આને આ મારે આપવાનું, કારણ કે આપણી ઈચ્છાઓ એ પ્રમાણે છે. હજુ આપણે બહુ પ્રકૃતિ વિશે સમજવાનું છે, પણ ભરત અલ્ટિમેટ પ્રભુ નથી. પ્રકૃતિને પણ લાઈક રેફરન્સ તો લેવો પડે છે. લાઈક ઇટ ડઝ નોટ વર્ક રેન્ડમલી ને કે ભાઈ હા આની જોડ મારે સારું કરવું છે, પ્રકૃતિ નક્કી કરે કે આની જોડ મારે આ કરાવવું છે. એ નક્કી કરવા માટે એને કશાકનો રેફરન્સ લેવો પડે, રાઈટ? કર્મનો રેફરન્સ લેવો પડે, બધા કશાનો રેફરન્સ લેવો પડે, રાઈટ? એટલે મેં કીધું ભગવાન કૃષ્ણ કે મયા દક્ષિણે પ્રકૃતિ સુયતે સચરાચર. પ્રકૃતિ ઇન્ડિપેન્ડન્ટ નથી. તો પ્રકૃતિ ક્યાં જાય? માનો કે મારી આત્મા જે છે એ આ બોડી છોડી દીધું, એક્ઝામ્પલ. તો પ્રકૃતિ જોવે, અચ્છા ભાઈ આ જે આત્મા ભરતની બોડીમાંથી એને છોડી દીધું, હવે હું શું નેક્સ્ટ ગતિ આપું? તો એ પ્રકૃતિ શું કરે? મારી આત્મા સાથે જે પરમાત્મા બેઠેલા છે એને પૂછે, કારણ કે પરમાત્મા ઇઝ અ ગોડ, રાઈટ? ભગવાન વિષ્ણુ છે. એને પૂછે કે આના ભાઈ આને શું, આના હાલચાલ ને કેવા હતા બધા ભરતની બોડીમાં, તો ત્યારે શું શું કર્યું, એને બધું બરોબર હતું? એટલે એ આત્મા તો એ પરમાત્મા છે તો ન્યુટ્રલ છે. તો પરમાત્મા શું કે ભાઈ એની જોડે સૂક્ષ્મ, એની આત્મા જોડે સૂક્ષ્મ બોડી, એક સૂક્ષ્મ બોડી પણ છે. એક બોડી છે જેની અંદર કર્મ, બુદ્ધિ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત ને બધું જોડે લઈને આવ્યો છે. એટલે કે એમાં હું એનાલાઇઝ કરું, આ તમને ભાષા સમજાવશો, એક્ઝેક્ટલી આ બધું બહુ સૂક્ષ્મ થતું હોય. તો પરમાત્મા કે લેટ મી ઇન્વેસ્ટિગેટ. તો ઇન્વેસ્ટિગેટ કરે કે ભાઈ આને આ કર્યું કે ઓકે આની આ થોડો ભગવાનની ભક્તિ ચાલુ કરી હતી 40 વર્ષની ઉંમરે, તો આને એક કામ કરો, બીજી ઓપોર્ચ્યુનિટી આપો મનુષ્યનો. તો પ્રકૃતિ કહે ઓકે તારા માટે પેલી બોડી તૈયાર છે, તો તરત ત્યાં મને એન્ટર કરાવે. તો પ્રકૃતિ છે સોલ નથી, એ ઇન્ડિપેન્ડન્ટ નથી, પણ પ્રકૃતિ બધાને એન્ટર કરાવે. પ્રકૃતિ સુપરવિઝન કરે છે. પ્રકૃતિના હાથમાં બધું આપ્યું છે કામકાજ, કે તારે મેનેજ કરવાનું છે. આ બધી વસ્તુ તને મેનેજમેન્ટમાં આપ્યું છે. એટલે પોતે ઇન્ડિપેન્ડન્ટલી એમ નહીં કે મન ફાવે એમ મને ગમે તે કૂતરા બલાડામાં ફેંકી દે, પછી એને મન ફાવે તો મને દેવતામાં ફેંકી દે, પછી મન ફાવે તો હેલિશ પ્લાનેટમાં મને લઈ જાય, મન ફાવે તો મને પછી બ્રહ્મલોકમાં લઈ જાય. એવું ના કરે પ્રકૃતિ. એવું નથી પાછું. એટલે ઇટ્સ નોટ ઇન્ડિપેન્ડન્ટ, શી ઇઝ ડિપેન્ડન્ટ. નિયમો હશે એને પણ. હા, એના નિયમ, આ નિયમ કીધો ને મેં તમને. નિયમ છે. પછી આપણી જાડી ભાષા ગુજરાતી ભાષામાં કે કર્મ એ નિયમ છે. તો ધેટ્સ અ નિયમ. કર્મ છે, નિયમ છે. એટલે પ્રકૃતિ ભગવાનના કયા પ્રમાણે કરે? હા, એટલે તો કહીએ મયા દક્ષિણે પ્રકૃતિ. મયા એટલે મારી, દક્ષિણ એટલે સુપરવિઝરમાં કામ. પણ ભગવાન એવું નથી કેતા. ભગવાન કૃષ્ણ બેઠીને રોજ હવારે બેસીને ના કે હવે ચલો આ બ્રહ્માંડ એક્સ છે, એની અંદર પૃથ્વી લોક ઉપર 1 લાખ કરોડ આત્માઓ ઘૂમે છે, તો એમાંથી 1 લાખ આત્માઓ આજે મરી ગઈ છે, તો એને શું કરવું? એ બધું એ ના કરે. તો પછી એ બધું કરવું તો પ્રકૃતિને જન્મ જ શું કામ આપે ભગવાન? એટલે તો પરમાત્મા આપણે જોડે બેઠા રહ્યા છે. દરેકની પાછળ પરમાત્મા, જ્યાં આપણે જઈએ ત્યાં પરમાત્મા જોડે જાય છે. કેમ? ઉપદ્રષ્ટા અનુમંતા. જોવે છે અને સેન્શન કરે છે, જોવે છે અને સેન્શન કરે છે. ઉપદ્રષ્ટા અનુમંતા, ઉપદ્રષ્ટા અનુમંતા. એટલે પ્રકૃતિ સીધું કોન્ટેક્ટ કોને કરે છે? પરમાત્માને. કે ભાઈ શું કરવું છે આનું? આ કેવો છે ભાઈ? એનું કેરેક્ટર સર્ટિફિકેટ કેવું છે? પછી પરમાત્મા કહે ભાઈ આને આ કેટેગરીમાં મોકલો. જેમ કે હું બહુ લેઝી હોઉં, બહુ ભગવાનની ભક્તિ ના કરતો હોય ને લોકોને હેરાન કરતો હોય, તો કે ભાઈ આ કૂતરા બલાડા જેવો છે ને એમાં નાખો. તો એમાં નાખે. એટલે અમુકની પહેલા જમાનામાં સાસુઓ બધી હતી, રાઈટ? બિચારીને વહુનો જીવા જ ના દે. એ થોડું કશું કરે ને ટક 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 કાગડા જેમ કા ચાલુ કરી દે, તો પછી એને સમજી લે કે આવતો એકદમ કાગડી બનવાની છે. કારણ કે એને એ જ પ્રકૃતિમાં જવું છે. સમજ્યા તમે આ બધી વસ્તુ? આ બહુ ગુહ્ય વસ્તુ છે. આ બધું બહુ સટલ વસ્તુ છે, બહુ સૂક્ષ્મ છે. આ ધીમે ધીમે ખબર પડશે. આપણે હજુ બહુ અર્લી સ્ટેજમાં છે. આપણે તો ચેપ્ટર સેકન્ડમાં હજુ 19મો શ્લોક જ, હજુ આપણે 18 ચેપ્ટરો પૂરા કરવાના છે. કેટલું બધું સમજવાનું, કેટલું બધું ડિટેલમાં છે. પણ બેઝ તમારો ક્લિયર રાખો. બેઝ છે, બેઝ શું છે? આત્મા છે. આત્માનો બેઝ ક્લિયર રાખો તમે.
તમને પ્રભુ, એક હવે અત્યાર ક્વેશ્ચન સુધી ખબર પડ્યું છે કે આ આત્મા કઈ રીતે શરીરમાં આવે છે, કેમ આવે છે, બધું હવે તમને થોડું થોડું ઓપન અપ થવું જોઈએ. તમને મગજમાં ક્વેશ્ચન થવા જોઈએ કે કેમ શરીરમાં આવે છે. પ્રભુ, હું બોલું ખાલી બોલો. પૂછું છું તમને કે આપણી ઈચ્છાઓ જે કઈ હોય તે પ્રકૃતિ દ્વારા થાય, એમ પ્રકૃતિ કરાવે છે એવું? આખી સીતા રામાયણ પૂરું થઈ ગયું પછી તમે બોલો સીતા કોણ હતી? એ બાપા, તમે આ શું કામ મહેનત કરાવો છો મારી જોડે? તમે કન્ક્લુઝન તો આ જ છે ને એમ મારું. ના, નથી કન્ક્લુઝન. તમે એક હાલે. કામ કરો, આ ક્લાસ પૂરું થાય ને એટલે તમે ફરીથી આ ક્લાસને સાંભળો. પ્રકૃતિ તમે ભગવાન કહે છે જે કરાવે રાઈટ, જે કરાવે એને ભોગવવું પડે. તો પ્રકૃતિ કરાવે તો પ્રકૃતિને ભોગવવું પડે. તો મારે શું કામ, મારે કેમ મારા ભરતની બોડીમાં આવવું પડ્યું? ભાઈ કોઈને કાગડા બલાડા, કૂતરા બલાડા ની બોડીમાં જવું પડ્યું? એ તો પ્રકૃતિ બધું કરાવે છે. પ્રકૃતિ કરાવતી નથી. પ્રકૃતિ તો ચાર્જર છે, ચાર્જ કરે છે. પણ તમે કેમ ઈચ્છા આવી બધી કરો છો? હમણાં મેં એક્ઝામ્પલ તમને આઈસ્ક્રીમની એક્ઝામ્પલ આપ્યું. આઈસ્ક્રીમની એક્ઝામ્પલ તમને આપ્યું, રાઈટ? સમજ્યા તમે? આઈસ્ક્રીમના એક્ઝામ્પલમાં શું સમજ્યા? એ પ્રકૃતિ એવું કહે છે કે જા તો તને ઈચ્છા કરતું કે તું આઈસ્ક્રીમ ખાવી છે, પછી ફ્રીજમાં જો, પછી ગાડીને ચાલુ કર, પછી વોલમાર્ટમાં જા અને આ સેક્શનમાં જઈને સ્ટ્રોબેરી કે ચોકલેટ કે વનીલા આઈસ્ક્રીમ લે, ઘરે આય, પછી ઘરે આવીને ડબલાને ઓપન કર, પછી આમાં નાખ અને શાંતિથી ખા. એ પ્રકૃતિ થોડી કરાય, એ મારી ઈચ્છાઓ છે. તો પ્રકૃતિ એને ફ્યુલ કરે છે. મારી ઈચ્છાઓ જેવી છે એ પ્રકૃતિ કે અચ્છા તારી એવી ઈચ્છા, જા એ બાજુ. પછી તમે ઈચ્છા કરો મારે ભગવાનની ભક્તિ કરી, તો પ્રકૃતિ અચ્છા ભક્તિ કરવી, જા તાર ભક્તિ કર. પણ આપણે પુશ ભક્તિની કરે. ઈચ્છા તો થતી નથી. હા, પ્રોપેલ, એને ઇંગ્લિશમાં કે પ્રોપેલ કરે છે ને ત્યાં ધકેલે છે પ્રકૃતિ. હા, જે રીતની ઈચ્છા હોય એ રીતે બધા સાધનો પૂરા પાડે છે. આ થોડું ગુહ્ય વસ્તુ છે. આ થોડી ધીમે ધીમે ખબર પડે. અત્યારે તમારે આખી ભગવદ્ ગીતા સમજી લેવી હોય તો મેર નહીં પડે. એટલે બહુ તમે એટલું બધું ના સમજો. તમને એડવાન્સ નોલેજમાં અત્યારે એમ આપું છું કે તમારો બેઝ તૈયાર કર્યો. તો જયારે આપણે એ સેક્શનમાં જઈશું, જેમ કે 13મા ચેપ્ટરમાં પહોંચ્યું ત્યારે ખબર નહીં હવે કેટલી વાર છે, પણ 13મા ચેપ્ટરમાં પહોંચીશું ત્યારે ખબર પડશે કે ઓ અચ્છા છે. તો તમને ખબર પડે હા, વન્સ અપોન અ ટાઈમ આપણે આ વાત કરી હતી. હજુ તો કર્મયોગ આવશે આગળ, બહુ સુંદર સમજાવે છે ભગવાન. ત્રીજો, ચોથું, 5મું ચેપ્ટર બહુ સુંદર કર્મયોગની વાત કરે છે ત્યાં. બહુ આવશે આ બધું. ગીતા ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. લોકોએ ખબર નહીં કેમ ગીતાને બહુ નીરસ અને બહુ બોરિંગ બનાવી દીધી છે. ગીતા ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. શ્રીમદ ભગવદ સમજણ નથી પડતી એટલે પ્રભુ. હા, સમજણ નથી પડતી એટલે સમજણ નથી પડતી એટલે પેલું ઇન્ટરેસ્ટ થોડો મરી જાય માણસનો. સમજણ એટલે નથી પણ કે આપણે એઝ ઇટ ઇઝ વાંચી જઈએ છીએ એટલે પછી શું there you go yeah. એને ગૂઢ અર્થ નથી ખબર પડતો. હા, ઉમાકાંતભાઈ શું કહો છો? મારો ક્વેશ્ચન એવો છે કે આપણે આપણા હૃદયમાં આત્મા છે અને એની બાજુમાં પરમાત્મા પણ બેઠેલો છે અને એ વિટનેસ તરીકે બધું જુએ છે. હવે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આત્મા દેહ છોડી દે છે. તો એ આત્મા એકલો જ દેહ છોડીને જાય છે કે પરમાત્મા પણ સાથે સાથે જાય છે? તમને શું લાગે બનાવી બોડીમાં હોય તો પેલો 12 વાગે ઉભો થઈને ખાવાનું ના માંગે ને વાઈફ જોડે? આપને જરા આત્મા પરમાત્મા એટેચ છે તો. હા, જ્યાં આત્મા જે છે ત્યાં પરમાત્માની જોડે, એટલે તો ઉપદ્રષ્ટા હનુમંતા કીધું છે. નહીં તો પરમાત્માની જરૂર જ ક્યાં છે? તમારા ફોનની અંદર સિમ કાર્ડ ના નાખ્યું અને ફોન ચાલતો હોય તો અજીબ કહેવાય. સિમ કાર્ડ વગર ફોન થોડો ચાલે. સિમ કાર્ડ નાખેલું, સિમ કાર્ડ જે છે એની અંદર પછી 2 પાર્ટીશન પાડી દીધા. એક આત્મા જે છે અને એક પરમાત્મા. જ્યાં આત્મા જાય ત્યાં પરમાત્મા તમારા પાછળ જ જાય છે. પરમાત્માને કોઈ લેવા દેવા નથી. તમે કૂતરાની બોડીમાં જાઓ, ગાયની બોડીમાં જાઓ, ભેંસની બોડીમાં જાઓ કે ભૂંડની બોડીમાં જાઓ કે ભરતભાઈની બોડીમાં જાઓ, પરમાત્માને કોઈ લેવા દેવા નથી. કારણ કે એ તો એનું જોબ છે વિટનેસ કરવું કે આ શું કરે છે એને મારે જોવાનું છે. એટલે ચિત્રગુપ્તની વાત આવે છે તો કોઈ રિયલ ચિત્રગુપ્ત ત્યાં બેઠો નથી ચોપડા લખવા માટે. આ પરમાત્મા જે છે એ એની તમે જશો, આપણે તો નથી જવાના, પણ જે પણ યમલોકમાં જશે, મોટી જે આપણે 75 mm સ્ક્રીન છે એવી ડબલ 150 mm સ્ક્રીન તમારી સામે હશે. પછી તમારી આત્મા લાઈનમાં ઊભી હશે ભરતભાઈની, એટલે પ્લગ કરશે. આ તો પ્લગ એટલે એકચ્યુઅલી પ્લગ ના કરે, પણ આ સમજવાનું વાત છે. પરમાત્માને પ્લગ કરાવે ટક કરીને, પછી આખી સ્ક્રીન આખી તમારી લાઈફ બતાવે. જો આવું કર્યું હતું તમે કે ના મેં તો નહીં કર્યું, જો આ કરી, જો આ બધું બતાવે. કોણ રેકોર્ડ કરે છે? પરમાત્મા બધું રેકોર્ડ કરે. પરમાત્મા બધું જોવે છે. રેકોર્ડિંગ કોણ કરે? ચિત્ત કરે છે. આ ચિત્ત બધા ફોટા પાડે છે ટક 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 ટક. અત્યારે હું આ વાત કરું છું, આ ચિત્ત કોન્સ્ટન્ટલી ફોટા પાડે છે મારા.
એટલે ભાઈ ટેસ્ટિમની આપશે ભગવાનને ત્યાં કે હા ભાઈ ભરતભાઈ આ 29મી તારીખે આટલા વાગે ભગવદ ગીતાનો ક્લાસ લીધો હતો. સમજ્યા? યા થેન્ક યુ. હરે કૃષ્ણ. અચ્છા, બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? આ તમને ભગવદ ગીતામાં બોરિંગ લાગે છે, મજા આવે છે કે પછી ઉપરથી જાય છે બધું? ના ના, જેમ આવે છે તેમ ધીરે ધીરે સમજણ પડશે એમ ઇન્ટરેસ્ટ વધારે આવશે. બોરિંગ હજુ તો નથી નથી આવતો લાગતું. ઇન્ટરેસ્ટ એનો મતલબ? બોરિંગ એમાં નથી આવશે એમ, લાગતું. બોરિંગ પણ નથી લાગતું ભરત યાદ પ્રભુ. નથી રહેતું, પણ યાદ નહીં રહે. ઇટ્સ ચેલેન્જિંગ. ગમે છે સાંભળવાનું ભરત પ્રભુ, પણ યાદ નહીં રહેતું. યાદ નહીં, કારણ કે તમે અભ્યાસ નથી કરતા એનો. યાદ એને જ રહે છે ને અભ્યાસ કરે. મારે એક શ્લોક મારે યાદ કરવો તો મને મારી ભગવાને મને ફોટોજેનિક મેમરી નથી આપી કે હું શ્લોકને જોઉં ને મને યાદ રહે. મારે એને વારંવાર રિસાઇટ કરવો પડે. મારે વારંવાર એને મેં શ્લોક કરું, પછી એને યાદ કરું, શ્લોક જોઉં, યાદ કરું, શ્લોક જોઉં, યાદ કરું, તો એમ મને યાદ રહે છે. એમ તમારે પણ એ કરવું પડે. આ વારંવાર મનન કરવું સાંભળવું પડે, પડે, સમજવું પડે. મનન કરવું પડે તો જ હા, થોડુંક મનન વધારે. કરું. એટલે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. આજે આપણે શ્રવણ કર્યું એ મેં અત્યારે કીર્તન કર્યું. અત્યારે હું તમારી સામે કીર્તન કરું છું. હવે મારે ને તમારે બંનેને સ્મરણ કરવાનું છે. એટલે વિષ્ણુ સ્મરણમ, ભગવાનને યાદ કરવાનું, એટલે આ યાદ કરવાનું છે. એ રીતે જ યાદ રહે, એ રીતે જ યાદ થશે. નહીં તો આખી ભગવદ ગીતાનો ક્લાસ બધા આપણે પૂરું કરી દઈશું તો પણ આ કૃષ્ણ બુકનું રિવિઝનનું પણ રિવિઝન કરીએ છીએ તો પણ અમુક લોકોને તો એવું લાગે છે કે આ જો પહેલી વખત સાંભળીએ છીએ બધી વસ્તુ. બરાબર, એવું લાગે ને? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? ધ્યાન રાખવું પડે. યાદ નહીં, રિવિઝન કરવું પડે ને. જ્યાં તમે સ્કૂલમાં અમે ભણતા હતા તો 8 સબ્જેક્ટ હતા. ગુજરાતી, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન બધા હતા, ગણિત અને બધું અંગ્રેજી બધા હતા. તો ઘરે આવીએ એને દફતર ફેંકી દઈએ, બરાબર, અને પછી બીજા દિવસે ગઈ વાત તો એ થોડું યાદ રહેવાનું છે. દફતર ફેંકી, થોડું રમ્યું કલાક, પછી મમ્મી ખાવાનું ખવડાવે, પછી રાત્રે પછી પાછું હોમવર્ક કરવા પડે. તો હોમવર્ક નો મતલબ ગૂંથવું પડે. જે આપણે વાંચી લે એટલે આપણને સ્કૂલમાંથી હોમવર્ક આપતા હતા. હું હોમવર્ક અત્યારે નથી આપતો, પણ મને લાગે છે હોમવર્ક આપવાનું ચાલુ કરવું પડશે મારે. તો હોમવર્ક કરશો તો તમને યાદ રહેશે. નહીં તો હોમવર્ક નહીં આવે, આ દફતર આ તમે ક્લાસ પૂરો થયો ને હવે ગઈ વાત કાલે, તો મેર નહીં પડે. તો મેર નહીં પડે. તો પછી તમે ગમે મારા જેવા મારાથી પણ કેટલાય ઉત્તમ અધિકારીઓ છે જે સુંદર સુંદર જ્ઞાન આપે છે, તો કોઈ ફરક નહીં પડે. જ્યાં સુધી તમને આત્મસાત નહીં કરો, તમારે અંદરથી થાય કે મારે આ તત્વ સમજવું જ છે, મારે ભગવદ ગીતાને સમજવી છે ને બીજાને સમજાવી છે. જ્યારે તમે નહીં સમજો ત્યારે બીજાને કેવી રીતે સમજાવશો? રાઈટ? તમારે જેટલા પણ આપણે છે ભેગા થયા બધાને આપણે પછી આગળ જઈને ક્લાસ તમારે મારી જગ્યાએ તમારે ક્લાસ આપવાનો છે ને હું સાંભળીશ. આપણે બધા સાંભળીશું. કરવાનું છે તો જ અમે કઈ રીતે શીખ્યા. હું કઈ રીતે શીખ્યો આ બધી વસ્તુ? મને થોડી માના પેટમાંથી બધું આવડતું હતું. આ રીતે જ હું જેનાથી શીખતો હતો એમને મને એમ્પાવર કર્યા કે તમે પણ હવે ક્લાસ આપો, હું જોઈશ. તો એમને જોયું જ્યાં નતું એના માટે અભ્યાસ કરવો પડે. એટલે મારે આજે ક્લાસ આપવાનો હોય તો મારે આખો દિવસ અભ્યાસ કરવો પડે, સમજવું પડે એને કે એક્ઝેક્ટલી તો ક્લાસ આપી શકું ને. ક્લાસ આપે એટલે પેલા સાહેબ કે અચ્છા તમે હોય કે હા તમે આ બધું બરોબર બોલ્યા, અહીંયા થોડો સુધારો છે, અહીંયા આમ છે. મારામાં સુધારો છે. એટલે એવું નથી કે મને કોઈ પરફેક્ટ ભગવદ ગીતા આવડી ગઈ છે ને કૃષ્ણ ભગવાન મારી બાજુમાં બેસીને હસે છે ને કે છે કે ઓકે તું હવે મારા ઘરમાં જ પહોંચી ગયો, એવું નથી. પાછું મને જે આ ફરક પડે, મને જે થોડુંક ખબર પડે છે એ તમારી જોડે શેર કરું છું ને મારા અનુભવ તમને કહું છું કે તમારે પણ મારી જગ્યાએ બેસીને તમારે બીજાને ભગવદ ગીતા સમજાવી હોય તો આ પ્રેક્ટિસ જે મેં કરી છે એ તમે કરો તો તમે પણ કરી શકશો. તમારે નથી કરવી, કારણ કે ભગવાન કૃષ્ણ કહે છે 18મા અધ્યાયના 69મા શ્લોકમાં કે આ ભગવદ ગીતાનું જ્ઞાન જે બીજાને આપે છે એનાથી સૌથી પ્રિયમાં પ્રિય ભક્ત મારો કોઈ જ નથી. મને કોઈ પ્રિય નથી એનાથી વધુ, કોઈ પ્રિય નથી. આ ભગવાન કૃષ્ણ કહે છે 18મા ચેપ્ટરમાં. તો તમારે ભગવાન કૃષ્ણના પ્રિય બનવું હોય તો ગાંઠ બાંધો કે મારે આ ભગવદ ગીતા સમજવી છે ને બીજાને સમજાવી છે, તો સમજવાનું ચાલુ કરો. પ્રભુ એ શ્લોકમાં એવું કહે છે, એટલે એ શ્લોક છે ય ઇદમ પરમ ગુહ્યમ મદ ભક્તેષુ અભિધાસ્યતિ ભક્તિમયમ પરમ કૃત્વા મામેવ એસ્યસી અસંશયઃ. યસ. તો પ્રભુજી એટલે અત્યારે જે તમે એટલે આપણે ભગવદ ગીતાનું જયારે માની લો કે પ્રવચન સાંભળીએ છીએ તો તમારા જે સજેશન અથવા ડિસ્કશન્સ નો સાર એટલો નીકળી શકે
કે એના જે પ્રાઇમરી એલિમેન્ટ છે એની ડેફિનેશન કે જે કહી શકાય ગુણાર્થ આપણને ખબર હોવો જોઈએ. હવે આત્મા શું છે એ ખબર હોય, પરમાત્મા શું છે એ ખબર હોય, કર્મ શું છે એ ખબર હોય, પ્રારબ્ધ શું છે એ ખબર હોય. તો જ્યારે આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ ને તો કદાચ મને એવું લાગે કે આપણી ક્લેરિટી વધારે સારી આવે. એક્ઝેક્ટલી. અને શીલા પ્રભુપાદે તો કેટલું સિમ્પલ કર્યું છે આપણા બધા માટે. એના નીચે તો પરપોટ આપ્યો છે. છતાં પણ એવું કે આપણે હજુ પણ એની અંદર આવતા જે એલિમેન્ટ્સ છે, તત્વ છે, એને આપણે સેપરેટલી ખરેખર સમજવા જોઈએ અને પછી અધ્યયન કરવું જોઈએ. તમે એકદમ આઇસોલેશનમાં તમે સમજવા જશો તો મેર નહીં પડે તમારો. તમારે એને ટોટાલિટીમાં સમજવો પડશે. તો તમે એકલી અત્યારે તમે આત્મા વિશે સમજો છો, પછી આગળ ભગવાન કર્મ વિશે વાત કરશે તો તમે આત્માને છોડી દીધી હવે, કારણ કે આત્મા વિશે સમજી લ્યો, ભાઈ પતી ગયું, ચલો ભાઈ આત્મા તારો ખેલ પતી ગયો, ચલો હવે કર્મ ઉપર. કર્મ પછી સીધો ભગવાન અષ્ટાંગ યોગ ઉપર લઈ જશે, તો પછી કર્મ યોગના બાજુ મૂકી દો કે ચલ તારો પતી ગયું, તારા ચેપ્ટર ખતમ છે, ચલ અષ્ટાંગ યોગ ઉપર જોવા દે. અષ્ટાંગ યોગ પછી ભગવાન, આ એક્ઝામ્પલ સમજાવું છું, અષ્ટાંગ યોગ ઉપરથી તમે જ્ઞાન, તો ટોટાલિટીમાં એને આત્માને પણ લેવાનું છે જોડે, કર્મને જોડે લેવાનો છે, અષ્ટાંગ યોગને લેવાનો છે જોડે. પછી ધીમે ધીમે આગળ ભગવાન જ્ઞાનની વાત કરે છે તો 9મું 10મું 11મું ચેપ્ટર, 11મું તો ચલો વિભૂતિ યોગ છે, 9મું 7મું 9મું 8મું 9મું ચેપ્ટર ગુહ્ય યોગ જે યોગ છે એ બધા ધીમે ધીમે આવશે. પછી ટોટાલિટીમાં 15મો યોગ જે પુરુષોત્તમ યોગ છે ત્યાં ભગવાન વાત કરે છે. 14મું ચેપ્ટર ધ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, ડિટેલમાં ભગવાન વાત કરે છે. ત્યારે એવું નથી કે બધું ભૂલી જવાનું જ પાછળનું. તો આપણે જેમ ભણ્યા એકડું પેલું ધોરણ ભણ્યા તો એમાં એકડ બગડ તગડ 10 ભણ્યા, પછી આપણે બીજા ધોરણમાં તો ભૂલી થોડા ગયા છે, એનું રિવિઝન થાય છે, પ્લસ બીજું નવું એડ થાય છે, પછી એનું રિવિઝન થઈને આગળ એમ કરી ધીમે ધીમે આપણે 10મું ધોરણ સુધી પહોંચીએ છીએ. પછી 10મા પછી 11મું 12મું તો જે પાછલું ભણ્યા છે એ ભૂલી નથી જવાનું, એનું રિપીટેશન જ થાય છે, પ્લસ નવું એડ થાય છે. તો ટોટાલિટીમાં જોવાનું છે, અને આઇસોલેશનમાં જોશો તો મેર નહીં પડે તમને. હા, એટલે કે એનો મતલબ એવો થયો કે અત્યારે જે કંઈ બી આપણે માની લો કે અધ્યાય વાઇઝ એટલે શ્લોક વાઇઝ આગળ વધીએ છે તો એનું રિપીટેશન ખૂબ જરૂરી છે. અનડાઉટલી યસ, ખૂબ જરૂરી છે. રિપીટેશન એટલે તો તમારા આપણો મગજમાં રેફરન્સ બિલ્ડઅપ થતો જાય એમ. હા, તો આપણો રેફરન્સ બિલ્ડઅપ થતો જાય કે હા પહેલા શ્લોકમાં આપણે આ સાંભળ્યું હતું અને એનું આપણે માની લો કે જે કંઈ અનુવાદમાં કે આ સમજ્યા હતા એની સમજણ આપણી આ હતી, હવે બીજા શ્લોકમાં આપણે આટલા આગળ વધ્યા, અથવા ઘણી વાર એવું થાય કે 5મા શ્લોકમાં પહોંચ્યા પછી પહેલા શ્લોકનો કે રેફરન્સ આપણને યાદ આવી જાય, અથવા તો એટલે એને રેફરન્સમાં લેવું પડે એમ. હા, તો એ ક્યારે યાદ થાય જ્યારે તમે ધ્યાનપૂર્વક વાંચવા માટે નહીં. આ તમને કીધું કે તમે કરો વાંચવા માટે તમે વાંચી જશો તો કદી યાદ નહીં. ધ્યાનપૂર્વક, ધ્યાનનો મતલબ શું છે? વાંચો પછી એનું મનન કરો, વાંચો મનન કરો પછી પાછું બીજા દિવસે મનન કરો કે અચ્છા મેં કાલે આવું વાંચ્યું હતું, આમ હતું. પછી બીજા શ્લોકનો લો, બીજા શ્લોકનો લો, પછી ત્રીજા દિવસે બંને શ્લોકને યાદ કરો. એમ કઈ બિલ્ડઅપ થશે. આ એક દિવસની પ્રોસેસ નથી, આ એવરી ડે પ્રોસેસ છે, એવરી ડે ની પ્રોસેસ છે. પણ તમે પ્રોક્રાસ્ટિનેશન કરશો એટલે તમે લેઝી બની જશો, અને જો તમે કહેશો કે આજનું કાલે કરીશું, કાલનું પરમ દિવસનું, તો કદાચ મેર નહીં પડે. કારણ કે આપણા બધાના કામ છે, એવું નથી કે હું નવરો બેઠો છું. મારા પણ મારા સાંસારિક કર્તવ્યો છે, પણ પ્રાયોરિટી બનાવવી પડે કે મારી પ્રાયોરિટી ભાઈ ભગવદ્ ગીતા છે તો એને બનાવવી પડશે મારે. જો બનાવીશ તો જ આગળ વધશું, નહીં તો પછી છે જ, ભગવદ્ ગીતા ઘરમાં પડી જ છે તો પડી લેવાની છે આપણે તો, રાઈટ. એટલે આપણે એવું નથી કે આ કોઈ પહેલો જ ક્લાસ છે ને પતી ગયો છે ને હવે પછી નથી. તમને હું એક બીજો ભરત બનાવવા માંગુ છું, મારાથી પણ સુંદર તમે બીજાને સમજાવી શકો છો, કેમકે હું તો નથી સમજાવી શકતો. હું સમજાવી શકતો તો તમે થોડું તો મારાથી થોડી ઇન્સ્પિરેશન લઈને ભગવદ્ ગીતાનું થોડું તો અધ્યયન કરતા, પણ નથી કરતા. એટલે કચાશ તો ક્યાંક મારામાં જ છે, પણ કોઈ વાંધો નથી, હું ઇમ્પ્રુવ કરીશ. એનીવે, કોઈ ક્વેશ્ચન છે કોઈના? ફાઇનલ? નથી? ઓકે, તો હવે બધા આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી તમને થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો માટે. ફરીથી કાલે મળીશું. વાંછા કલ્પતરુભયસ્ય કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
जगत गुरु श्री प्रभुपाद की जय। भगवत गीता एज इट इज की जय। वैष्णव की जय। हरे कृष्ण डिवोटीज। હરે હરે કૃષ્ણ. કૃષ્ણ हरे હરે કૃષ્ણ कृष्ण। હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. जय श्री કાલે कृष्ण। हरे કાલે कृष्ण। તો કૃષ્ણ બુક કૃષ્ણ પ્રભુજી કોટી કોટી દંડવત कोटि कोटि प्रणाम. प्रणाम। हरे कृष्ण। हरे થેન્ક હરે યુ कृष्ण। પ્રભુજી. હરે પ્રભુજી કૃષ્ણ. હરે प्रभुजी। હરે કૃષ્ણ. કૃષ્ણ कृष्ण डिवोटीज। हरे कृष्ण। हरे हरे कृष्ण। कृष्ण प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण। ભરતભાઈ હરે કાલે બુક ને તમારે શું કરાવવું છે? કાલની વાત કાલે. હરે તમ કૃષ્ણ પ્રભુજી હરે દંડવત कृष्ण प्रणाम. माताजी। गोपी प्रिय हाँ माताजी। हाँ हरे कृष्ण। प्रभु हरे कृष्ण। दंडवत प्रणाम प्रभुजी. दंडवत प्रणाम माताजी। हरे कृष्ण। ભરત પ્રભુ હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ। મારું નામ છે ને એડ કરી દેજો ગ્રુપમાં. હું ઇન્ડિયા આવી ગઈ હવે. તમારું નામ એડ કરી દઉં? તમે ગ્રુપમાં નથી? ના ગ્રુપમાં નથી, મારું નીકળી ગયેલું છે, પણ હું તો પેલું પાસવર્ડ નાખીને એવી રીતના જોઈન્ટ થતી હતી ત્યાંથી. અચ્છા, તો તમે એક કામ કરો, તમે મારો નંબર છે તમારી જોડે? નંબર તો ખબર ને, જેનિસ પ્રભુ પાસેથી હું લઈ લઉં છું. હા, તો એક કામ કરું, હું જેનિસ પ્રભુને કોન્ટેક્ટ કરું છું, તમારો નંબર મને શેર કરે એટલે ફરીથી એડ કરી દઉં છું ગ્રુપમાં. હા હા હા, જેનિસ પ્રભુને કોન્ટેક્ટ કરું છું. હરે હા, કૃષ્ણ કેમ કે હું માતાજી। હવે ઇન્ડિયા આવી ગઈ એટલે મારે અહીંથી જોઈન્ટ થવું પડશે. હવે હા, કોઈ પ્રોબ્લેમ નામ નથી। હશે તો હું તારે જોઈન્ટ થઈ જઈશ. હા, હા, કોઈ વાંધો નહીં। હરે કૃષ્ણ। થેન્ક યુ માતાજી। હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ પ્રભુ। થેન્ક યુ। હરે હરે કૃષ્ણ। કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ।